જય શ્રી દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ. હા, મહેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી ત્રિમંત્ર બોલાવજો. હા, નરેન્દ્રભાઈ ફોલો બોલાવો. કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણં. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણં. નમો વજ્જાયાણમ. નમો લોય શવ સાહુણં. નમો લોય સૌવ સાહુણમ. ऐसो पंच नमुक्कारो. ऐસો પંચ નમુક્કારો. સૌવપાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસી. મંગલાણમ ચ સૌવે શિવ. પડવમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી તમે દેખાતા જય નથી. સચ્ચિદાનંદ. એવું છે? હા, ઉભો કરું. હવે ઓકે. દેખાય છે? યા. હા. કોઈ પ્રશ્ન? મહેશાનજી કોઈ પ્રશ્ન નથી. વેટ કરીએ. નલિનીબેન. નલિનીબેન અનમ્યુટ કરો. હા બોલો. તમારો પ્રશ્ન હતો ને, બોલો. હા, 1 મિનિટ જરા. હા, 1 મિનિટ દીપકાનંદ.
જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. હવે દીપક આનંદે પૂછ્યું છે તો હવે મારે કંઈક પૂછવું પડશે ને. હમ એવું નહીં, તમારો પ્રશ્ન હોય છે ને તો પૂછો ને, કોઈ છે નહીં પાછું બીજું આજે પ્રશ્ન. હા હા, ના ના, પ્રશ્નો તો છે. એક મિનિટ હો. ઓકે, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Yeah. વ્યવહારનું વ્યવસ્થિત એટલે શું? વ્યવહારનું વાંચવામાં આવ્યું વ્યવસ્થિત. હતું એક જગ્યાએ. હમ વ્યવહારનું વ્યવસ્થિત એટલે શું ખરેખર? વ્યવહારનું વ્યવસ્થિત એટલે શું છે કે આ વ્યવસ્થિત શક્તિ બધું તમારો વ્યવહાર ચલાવે છે. હા, આપણે એવું માનીએ છીએ કે હું ચલાવું છું, હું બરાબર કરું છું, પણ સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ બધા વ્યવહારમાં ભેગા થાય છે બરાબર ત્યારે કાર્ય થાય છે. આપણે ગમે તેટલું નક્કી કરીએ બરાબર. પણ બધા સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવું તો વ્યવસ્થિતના તાબે છે. હા, આપણું ફક્ત એક નિશ્ચય છે વ્યવહારનો નિશ્ચય કે ભાઈ વ્યવહારમાં આ રીતે આપણો વ્યવહાર કરવો છે. પણ બધા સંજોગો તો ભેગા થવા જોઈએ ને એ વ્યવસ્થિત ને વ્યવહારમાં જે આધીન કામ છે. કરો એ વ્યવસ્થિત સંજોગો આધીન એટલે સંજોગો વ્યવસ્થિત શક્તિ બધા ભેગા કરી આપે છે. હા હા, બરાબર બરાબર. હા, એટલે આપણે એક નિમિત્ત રૂપે એક નક્કી કરીએ છીએ કે આવો વ્યવહાર હોવો જોઈએ, બરાબર. આવી રીતે ટાઈમસર બધું થવું જોઈએ, ટાઈમસર બધો વ્યવહાર સચવવો જોઈએ. હા, પણ આપણું પણ ધારેલું ક્યાં થાય વ્યવસ્થિત છે પણ? હા, એટલે વ્યવસ્થિત શક્તિ બધા સંજોગો પાપ અને પુણ્યના હિસાબે તમને બધા સંજોગો ભેગા થાય એ સંજોગો કરતા છે. અને બરાબર. આપણે સાયન્ટિફિક આપણે દાદાના જ્ઞાનથી એને જ્ઞાન નથી લીધું એને સંજોગો કરતા છે. હમ, ને આપણે માટે વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ એટલે બીજું કશું નહીં, સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ બધા ભેગા થાય તે જે બરાબર બને છે બન્યા પછી વ્યવસ્થિત. પહેલા તો આપણે બધો પ્રયત્ન કરવો પડે ને વ્યવહારમાં. બરાબર. નિમિત્ત વહેલા ઉઠો, કઈ હા, જવાનું છે, આ ટ્રેન પકડવાની છે, બસ પકડવાની છે, વ્યવહાર સાચવવાનો છે. એટલે આપણું નક્કી તો હોવું જ જોઈએ વ્યવહારમાં, જે નિયમો હોય જે કયા હોય. પણ બધા સંજોગો બધા ભેગા વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે દાદાએ કહ્યું કે હવે કરતા પણ આપણને નથી, વ્યવસ્થિત શક્તિ બધું તમારો વ્યવહાર ચલાવી લે છે. બરાબર બરાબર પણ નિમિત્ત રૂપે આપણે નલિની બેનને કહેવું પડે બરાબર. ચલો તૈયાર થઈ જાઓ, ટાઈમ સાચવો, આ કરો તે કરો. એટલે નલિની બેન સાથે વાતચીતનો વ્યવહાર તો આપણે કરવાનો, પણ ચલાવે છે બધું વ્યવસ્થિત શક્તિ. બધો વ્યવહાર કોણ ચલાવે છે? એટલે પ્રયત્નો આપણે બધા જ કરવાના આપણે, પણ પછી હા, પછી વ્યવસ્થિત. એટલે નલિની બેને કહેવાનું ને વ્યવહારમાં હમ કે બધા પ્રયત્નો નિમિત્ત રૂપે. નલિની બેન પણ વ્યવસ્થિત શક્તિના આધીન છે, હમ વ્યવહાર પણ વ્યવસ્થિત શક્તિને આધીન છે. પણ આપણે એમાં આળસ કે પ્રમાદ ના થાય, આપણી ભૂલ ના થાય. કઈ ભૂલ? હું કરું છું મોટી ભૂલ. અને બીજું કે આપણે વ્યવહારમાં જે જગ્યાએ જે શોભે તે નલિની બેનને કહેતા રહેવું પડે. એ વ્યવસ્થિત શક્તિ ચલાવનાર છે બધું. હજી મહેશાનંદજી, હજી હમ આટલું સરસ દાદાનું જ્ઞાન છે આપણી પાસે, આટલા વર્ષો થયા જ્ઞાન લીધે, પણ ઘણી વખત સંજોગો જ્યારે આવે ત્યારે એવું થાય છે કે આજે એને બરાબર સમજવામાં બહુ તકલીફ પડે છે. અને એ વખતે એવું થાય છે કે આપણે હજી ખબર નહીં ત્યાંના ત્યાં જ છે. એવું હોય તો નહીં, આટલા વર્ષોનું જ્ઞાન ને બધું, આટલા સત્સંગો એટેન્ડ કરીએ
એટલે આપણે આગળ તો વધીએ જ, પણ એવું લાગે કે જાણે હજી ખબર નહીં ક્યાં અટક્યા છે, હજી ત્યાં ને ત્યાં જ છે એવું જ લાગે છે ઘણી વાર. 40 વર્ષ એવું થયા તમને જ્ઞાન લીધે. લાગે ખરું, પણ આપણે જ્ઞાન પરિણામ પામ્યું ક્યારે કહેવાય, આગળ વધ્યા ક્યારે કહેવાય? હા, નલિની બેનની જેટલી ભૂલો દેખાય, બરાબર. ભૂલો ભાગવાની વાત નથી, એ પછીની વાત છે. ભૂલો દેખાવાની. નલિની ભૂલો, નલિની બેન શું કરે છે, કેવા વિચાર કરે છે, કયું વર્તન કરે છે, કઈ વાણી બોલાય છે, એ એમાં ભૂલ દેખાવી જોઈએ. કારણ કે આપણે નલિનીબેન થી છૂટા પડ્યા, એટલે નલિનીબેન શું કરે છે, મન, વાણી ને કાયા, એનું ત્રણેય ફંક્શન છે એ વ્યવસ્થિતના તાબે છે. પાછું ભરેલો માલ વ્યવસ્થિત શક્તિ સંજોગો ભેગા થાય, મન, વાણી, કાયા ગયા અવતારમાં જે વીતેલા છે ઉકળે છે. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાનમાં આગળ વધ્યા કોને કહેવાય? કે મન, વાણી, કાયા જે નીકળી રહ્યા છે વ્યવસ્થિતના તાબે, એમાં આપણે ના હોય, નોય મારું પેલું જ્ઞાન એને કહેવાય કે છૂટાપણું. નલિની બેનના મનોવચન કાયાથી જેટલા છૂટા રહો, જેટલું નલિની બેનનો વ્યવહાર દેખાય, જુદાપણાનો જેટલું દેખાય એટલા છૂટાપણાનો અનુભવ થાય. હવે તમે થયા શુદ્ધ આત્મા, આપણે છે નલિની બેનની સીટ પર બેસી જઈએ છે ને, મને વિચાર આવ્યો, હું કેવું બોલી, કેટલું ખરાબ બોલી, કેટલું સારું બોલી, કયું સારું વર્તન કર્યું, કેટલું ખરાબ વર્તન કર્યું, મને થયું જે છે ને, એટલે એ જ્ઞાનમાં રહ્યા પ્રગતિ કોને કહેવાય? ઓહો, નલિની બેનની પ્રકૃતિ ઉકળી રહી છે, એના વિચાર, વાણી, વર્તન કેવા નીકળી રહ્યા છે, એને છૂટા રહીને આપણે જોઈએ, જાણીએ, એને જ્ઞાનની પ્રગતિ કહેવાય. એટલે કાયમ એ છૂટાપણું રહે, એના માટે આપણો પ્રયત્ન શું હોવો જોઈએ? એ પછી તો વાતચીતનો પ્રયોગ દરેક કરવો પડે. પરિસ્થિતિમાં પછી તો ખ્યાલ આવે છે, પણ રાઈટ હવે જે થવું જોઈએ એ હજી એ આવતું નથી. તો એના માટે પુરુષાર્થ કરવો પડે ને. હા, હું એ જ કહું છું કે એના માટે શું પુરુષાર્થ કરવાનો? પહેલો પુરુષાર્થ નલિની બેન સાથે વાતચીતનો પુરુષાર્થ કરવાનો. બરાબર. નલિની બેન, તમને કોને વિચાર આવ્યો? નલિની બેન કેવો વિચાર આવ્યો? આવો વિચાર આવ્યો, આવી વાણી બોલી, આવું વર્તન થયું. એવું નલિની બેન થી છૂટા પડ્યા કોને કહેવાય? કે નલિની બેન સાથે વાતચીતનો પ્રયોગ દાદા ભગવાન કહેતા હતા ખાસ. ત્યાં કેવું તમારી પ્રકૃતિ પ્રમાદવાળી છે, આળસવાળી છે, હવે તમે આવા થઈ જાઓ, આળસ પ્રમાદ છોડી દો, અથવા કંઈક નલિની બીજા ઉપયોગમાં રહેતા હોય તો આપણે એને કહેવાનું કે હવે શાના માટે આ ઉપયોગમાં રહો છો? આપણે કઈ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય એવું કઈ કરો ને, કે આ તો લોપડ ચોપડમાં તમે શું કરો છો એવું નથી કહેતો, પણ ઉપયોગ આપણે ચૂકાય 5 આજ્ઞાનો કે દાદાની ભક્તિનો કે દાદાની જે હોય તે બીજે જાય તો આપણે નલિની બેન સાથે વાતચીત કરો એટલે આપણે પોતાની શુદ્ધાત્માની સીટ પર આવી ગયા કહેવાય. એટલે છૂટાપડાનો પ્રયોગ વાતચીતથી શરૂઆત થાય. દરેક હવે ચા આવી, નલિનબેન હવે ચા પી લો તમે. એ પણ દીપકાનંદે એકવાર વાત કરી હતી, એમ કે સવારમાં ઉઠો તમે એટલે બધી પ્રક્રિયાઓ તમારી જુઓ ને, એમાં નલિનીબેન જુદા ને તમે આત્મા જુદો ને નલિનીબેન જુદા એવું. પણ એ ઉઠીએ ત્યારે અમુક થોડો ટાઈમ રહે છે, સરસ ચાલે, પછી ખબર નહીં જેમ જેમ દિવસ આગળ વધે ને એમ પછી બધું પાછું જે નલિનીબેન ને શુદ્ધાત્મા બે એક જ થઈ જાય એવું થાય છે એમ. એટલે વાતચીત પ્રયોગ જેટલા કર્યા કરવાનો, વાતચીતનો પ્રયોગ બધા સંજોગોમાં વાતચીતનો પ્રયોગ ગોઠવવાનો, આજ્ઞાનો પ્રયોગ ગોઠવવાનો. વાતચીત કરો એટલે તમે છૂટા પડો. કોઈ વ્યક્તિ આવી ફોર એક્ઝામ્પલ, તો હવે નલિનીબેનને કહેવાનું શુદ્ધાત્મા દેખાય એવો નથી, નલિનીબેન તમારે વાતચીત કરવાની કે જો આ વ્યવસ્થિત શક્તિ, આ સંજોગ, વસ્તુ, વ્યક્તિ ભેગી કરી, નલિનીબેન સમજે કે ના વ્યવસ્થિત શક્તિ આ સંજોગને ભેગી કરી. નલિનીબેનને કહેવાનું ભાઈ આ વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે.
નલિનીબેને તમારે કહેવાનું કે આ ફાઇલ આવી, ફાઇલનો સંભાવે નિકાલ કરો. જો હજી શક્તિએ ફાઇલ ભેગી કરી એટલે 5 આજ્ઞા વ્યવહારમાં વણી લેવાની. એ ક્યારે વણાય કે નલિનીબેનને એવું નથી મારે આજ્ઞામાં રહેવું છે, આપણે રહેવું છે. આપણે એટલે નાની બાવા પુરુષાર્થનો ભાગ. હા એટલે જેટલો તમે નલિનીબેન સાથે આવી રીતે વાતચીતનો પ્રયોગ દરેક સંજોગોમાં, નલિનીબેન હવે તમે જમી લો, નલિનીબેન આ ફાઇલનો સંભાવે નિકાલ કરો. પાણી આવ્યું તો ત્યાં ફાઇલ છે. નલિનીબેન હવે પાણી ધીરે ધીરે પીઓ, નલિનીબેન હવે ધીરે ધીરે જમો. નલિનીબેન વાતચીત કરે તો કહેવાનું આપણે નલિનીબેન કેવી વાતચીત કરે છે, ઉતાવળથી કરે છે કે કોઈને દુઃખ થાય એવી વાણી નીકળે છે, એવું વર્તન નીકળે છે. નલિનીબેનને કહેવાનું કે 5 આજ્ઞા સહિત વ્યવહારને આપણે જાગૃતિ રાખો. એમાં 5 આજ્ઞા વ્યવહારમાં વળવી જવી જોઈએ. તો કોઈ ના હોય તો નલિનીબેનનું મન શું કરે છે, કયા ઉપયોગમાં છે, તો આપણે એમ કહેવાનું ભાઈ આવો દાદા સિવાય તે ઉપયોગ અંદર ગોઠવાય તો આપણે મનને સવારથી કહેવાનું ઉઠીએ ત્યારથી તો ઉપયોગ બહુ જ સરસ રહે, કારણ કે ઘરમાં હું એકલી જ છું, એટલે બીજી કોઈ ફાઇલો નથી. એટલે સવારમાંથી ઉઠીએ ત્યારથી તો ઘણું સરસ રહે. પછી એ અમુક ટાઈમ રહે પછી પાછું બધું વ્યવહારમાં થોડું આમ તેમ થઈ જાય પછી એમ. આપણે એ તો એનો ઉપયોગ જતો રહે વ્યવહારમાં, એ સ્વાભાવિક છે. પણ આપણે પછી હેન્ડલ મારવું પડે. હા બરાબર છે. ભાઈ નલિનીબેન કે શું કરો છો તમે, કયા ઉપયોગમાં છો. પછી આ શક્તિ માગો, નવરા પડી તો આપણે ના કહીએ હા કે સિદ્ધ સુખી બોલો, શક્તિ માગો, પ્રતિક્રમણ કરો. એ બધા ઉપયોગમાં મનને ગોઠવવું પડે. બરાબર. પુરુષાર્થ ના થાય એની વાત છે. પણ કોઈ સંજોગ આવે વ્યવહારનો એમાં 5 આજ્ઞા ગોઠવી દેવાની. દાદા નવરા પડો. ભગવાન, હા દાદા ભગવાન જે એમ કે કહેતા હતા કે સામાવાળાનું એટલે સામેવાળી વ્યક્તિ એ આપણો જગત, આપણો પડઘો છે. હમ જગત એ આપણો જ પડઘો છે એમ. તે હમ એ કેવી રીતે, એટલે એમ કે તમે સામેવાળાનું મન બધું ઓળખી શકો. ના, એવી રીતે ઓળખાય નહીં. એ જ્ઞાની પુરુષ ઓળખી શકે. દાદા ભગવાન તો તમારા જે ભેગો થાય ને તેના મનના વિચારોના પડઘા પડે દાદાને, તેના બરાબર. મનમાં શું ચાલે છે. આપણને ના પડે. પણ આપણને કેવું કે આ રાગની ફાઇલ છે કે દ્વેષની ફાઇલ છે, આ ગમતી ફાઇલ છે, અણગમતી ફાઇલ છે, એવું આપણને અણસારો આવી જાય કે આ વ્યક્તિને મળવાથી આનંદ થઈ જાય, આ વ્યક્તિને મળવાથી આપણને અણગમો થાય, એવું અણસારો આવે. કારણ કે એની પ્રકૃતિના જે પડઘા આપણે વીતીને લાયા છે એના આધારે ઉકલી રહ્યા છે. એટલે એ દેખાય નહીં આપણું મન. આપણું મનમાં પડઘા પડે એટલે આખું જગત આપણું પડઘો છે. એટલે શું કે સામે વ્યક્તિ તમને ભેગી થાય છે એ સામેવાળો કોઈ નથી, આપણા જ કર્મના હિસાબે એ ફાઇલ ભેગો થાય ઉકલી છે. રહી છે. એટલે આપણે સામેને કરતા માનીએ છીએ. સામેવાળો આવો છે, તેવો છે, સારો છે, ખરાબ છે, એ આપણે પેલા પૂર્વભાવમાં ચિતરેલું પડઘો નાખેલો છે. એટલે પેલી ગમતી વ્યક્તિ આવે, અણગમતી આવે, પણ આપણા જ પડઘા આપણને અસર કરે છે. એટલે ઘણી આખું ઘણી જગત વખત તમારો પડઘો છે. ઘણી વખત આમ તમારા મનમાં કશું જ ના હોય, વ્યક્તિ જ્યારે સામે આવે તો હમ. તમને એવું ખબર પડે, એટલે નલિનીબેનને, કે આ ભાવ બગડે છે. તે અને પેલા હા તે હા એટલે પહેલાના ભાવ હોય. આ પહેલાના છે. હા, કારણ કે હવે સીધા તો ભાવ બગડે દાદાના એટલે જ્ઞાન મળ્યા પછી આપણનો એવો કોઈ ભાવ હોય જ નહીં કે મારાથી કોઈને હર્ટ થાય, કે હંમેશા આપણે બીજાનું સારું જ ઈચ્છીએ. તો એવી છતાં પણ ઘણી વખત આમ જ બેઠા હોય ને, આમ કોઈના માટે ખરાબ ભાવ આવી જાય તો આમ થઈ બી જાય કે આવું કેમ. એટલે પ્રતિક્રમણ બી થઈ જાય ઓન ધ સ્પોટ, પણ આવું હજી આવું કેમ થાય. પણ એમ એ પહેલાના ભાવ નાખેલા.
આ પહેલાના ભાવ. હમ. આખું જન્મથી મૃત્યુ સુધી જે કઈ નલિનીબેન સાથે ભાવ અંદર ઉભા થાય છે, સામે વ્યક્તિ આવે છે, બધું જ જે જન્મથી મૃત્યુ સુધી જે કઈ સંજોગો આવે છે એ પૂર્વનું છે, આપણું ચિત્રામણ છે. આપણે એવા ભાવ કરેલા સારા નરસા એ ઉકલી રહ્યા છે. એટલે આપણે નલિની બેનને જોવાનું કે ઓ તમે આવા ભાવ કરેલા, આવ્યું તમે સામે. એટલે તમારું જે કઈ આવે છે સામે કે અંદર ઊભું થાય છે, એ બરાબર. બધું જન્મથી મૃત્યુ સુધી એ આપણા જ પડઘા છે. એમ એટલે સામે હવે કોઈ વ્યક્તિ નથી. એ- એને એવું ના થાય એટલા માટે તમારે હવે કઈ એવું નથી કે આપણે રાઈટ હવે આપણો મોક્ષ થઈ જવાનું છે, 2-4 જન્મ જે હોય તે, તો એમાં આપણે હવે આપણા ભાવ જ બદલવાના રહ્યા ને, ભાવને ના, ફેરવવાના રહ્યા ને. પ્રતિક્રમણ કરવાનું, ફેરવાના નહીં. હા, એટલે કારણ કે બરાબર ફેરવા જશો તો ફરશે નહીં. જે બરાબર. આયા છે તો ઉકલવાના, પણ સમજવાનું કે આ નલિની બેનના ભાવ છે. પહેલા બગડેલા પૂર્વમાં એ અત્યારે ઉકલી રહ્યા છે. એટલે આપણે છૂટા પડવાનું નલિની બેનથી, અને નલિની બેનને કહેવાનું આ તારા જ પૂર્વમાં ચિત્રામણ કરેલા ભાવ અત્યારે આયા છે, તો હવે તું પ્રતિક્રમણ કરીને જોઈ નાખ. હવે બરાબર. તમે નવા ભાવ નથી કરતા. ના. નવા ભાવ ક્યારે કરી શકો કે હું ખરેખર નલિની બેન છું, હું ખરેખર કરું છું. બરાબર. નવું કશું થતું નથી. જ્ઞાન પછી બધું જૂનું જ ઉખડી રહે છે. નવું તો આ જે પુરુષાર્થનો ભાગ છે એ નવું છે આપણા માટે, મહાત્મા માટે. બરાબર. હમ. બાકી બધું જે પ્રારંભમાં વીતીને લાયા છે આટા, એ ઉખલી રહ્યા છે. નવું કરતું નથી. એટલે પ્રારબ્ધમાં જે નવું હવે લાયા છે કરવાની અત્યારે ઉકલી રહ્યું છે. હા, હા, બરાબર. બધું જૂનું જ છે. નવું તો આપણને જે પુરુષાર્થ મળ્યો, શુદ્ધાત્માની જે સીટ પર બેસાડ્યા પ્રજ્ઞા પક્ષ વાળા, એ નવું કહેવાય. ઘણી બાકી વખત બધું જ જૂનું છે. નલિનીબેન, હા ઘણી વખત આપણને બોલો. ખૂબ અહો અહો થઈ જાય કે આપણે ક્યાં હતા ને કેવા હતા, ને આપણને આ જ્ઞાની પુરુષ એકદમ ઘરે આવીને જ્ઞાન આપ્યું આપણને. દાદા ભગવાન સામે આવ્યા, રહ્યા આપણી જોડે, કેટલા બધા પ્રશ્નોના ઉકેલ આપ્યા અને એટલું સરસ જ્ઞાન આપ્યું. એના માટે ખરેખર એમ થઈ જાય કે આપણા કોઈક તો સારા પુણ્ય કર્મો હશે ને, તો જ્ઞાની પુરુષ હા, આવ્યા, મળ્યા, આપણને આટલું સરસ જ્ઞાન મળ્યું, એવું થઈ એ જાય. પૂર્વનું જ છે. એ હા, પૂર્વની એવું છે. પુણ્યનું બધી પુણ્ય છે. હા, બરાબર. હવે એનો આપણે કેટલો લાભ લઈએ છીએ, કેવો એનો ઉપયોગ કરીએ છીએ જ્ઞાનનો, એ આ અવતારનું છે બધું, પુરુષાર્થનો ભાગ. હા, બરાબર. એટલે પુરુષાર્થનો ભાગ આપણા આ અવતારનો, અને પ્રારબ્ધનો ભાગ પૂર્વનો છે, જે પુણ્યથી મળ્યું બધું. મહાત્માનો ભીડો મળ્યો, સત્સંગ મળ્યો, એ બધું પુણ્યના આધારે સંજોગો ભેગા થાય છે. ને પછી કઈ નેગેટિવ ઊભું થાય એ આપણી ભૂલ છે, કચાશ છે. હવે તો આપણને સતત એવું ધ્યાન જ રહ્યા કરે કે મારાથી કોઈને જરા પણ દુઃખ ના થાય, હમ. એવું એનો સતત ખ્યાલ રહે કે નહીં, આ હોવું જ ના ઘટે એમ. મારાથી હંમેશા હમ. આજુબાજુ વાળાને બધાને સુખ થવું જોઈએ. હા, એ તો રહેવું જ જોઈએ. એ પુરુષાર્થનો ભાગ છે. એ તો એ જ પુરુષાર્થ છે. એ અંદર દયા કરે ને એ મોટો પુરુષાર્થ. નેગેટિવ ઊભું થાય ને પાછું આપણે જોઈ નાખીએ, એ પણ પુરુષાર્થ છે. કેમ થાય છે એવું નથી હવે, પણ એ થાય ને એને જુઓ, ઓહો, આવા ભાવ થાય છે, સરસ થાય છે, એને જાણવાનું છે. નલિનીબેન કેવા પુણ્યશાળી છો, તમે બધું પોઝિટિવ થાય છે, આવો મનોવચન થાય છે, કોઈને દુઃખ નથી આપવું, એવા ભાવ થાય છે. એ આપણે ભાવ કરનારા નથી. નલિની બેનના ભાવને પણ જાણવાના છે, જોવાના છે. ખરાબ હોય કે સારા હોય. ખરાબ હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું, સારા હોય તો વાંધો નથી. આપણને હેલ્પફુલ છે નલિની બેન. આપણે હવે કોઈ
ક્રિયાના કરતા નથી. જે ક્રિયા થઈ રહી છે નલિનીબેનની ઉપલી રહી છે એ નોય મારું કહીએ છે ને નલિનીબેનનું છે. આપણે એને જોનારા છે, જાણનારા છે, અને નલિનીબેન પાસે પ્રતિક્રમણ કરાવનારા આપણે જ છે. પ્રતિક્રમણ કરે નલિનીબેન, પણ આપણે કહેવાનું છે શાબાશી બી નથી શકતા. ખરેખર નલિનીબેન તમે તો બહુ પુણ્યશાળી છો. દાદા મળ્યા, દાદાની સેવા મળી, આવું મહાત્માનો ભીડો મળ્યો, એટલે એવું નલિનીબેનને બી કહેવાનું છે સત્તામાં જોઈ. અને પેલું નેગેટિવ શું થાય એ પણ સત્તામાં જોઈને નલિનીબેન સાથે વાતચીત કરવાની કે ભાઈ જો આવા દાદા મળ્યા છતાં ઊભું થયું નેગેટિવ. એટલે નલિનીબેન શું કરે છે, શું થયા કરે છે વ્યવસ્થિત શક્તિના આધારે એ જોયા કરવાનું છે. નલિનીબેનથી છૂટા પડો તો છૂટા એક જ રીતે પડાય. એની સાથે વાતચીતનો પ્રયોગ કર્યા કરો કે કોને થયું, નલિનીબેનને થયું. નલિનીબેન તમે આવું કરો છો, આવું શોભે તમને, આવું આ જ્ઞાનમાં રહો, આજ્ઞામાં રહો, શું કે તારે એ કહેવાનું છે. ને સારી રીતે પાડતા હોય તો નલિનીબેનને એમ કે જો સરસ શુદ્ધાત્મા જોયા પાછળ, હવે અત્યારે શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા તમે. આ ફાઇલ આવી તો ફાઇલનો સંભાવે નિકાલ કરવાનું નક્કી કરવાનું ચૂકી ગયા. એવું નલિનીબેનની બધી ભૂલો આપણે એને જોનારા છે. એટલે દરેક સંજોગોમાં નલિનીબેન આજ્ઞામાં છે કે નથી એ સર્ચ કરવાનો, તપાસ કર્યા કરવાનો. આપણે જે રીતે નાનો છોકરો હોય ઘરમાં, દીકરાનો દીકરો, તો આપણે કઈ ગયો, બહાર ગયો, તમે છે પડી ના જાય, શું કરે છે, કેવું ધ્યાન રાખે છે આપણે. એવું નલિનીબેનનું આપણે ધ્યાન રાખવાનું. નલિનીબેન શું કરો છો તમે? તમને આરામ કરવો છે તો આરામ કરી લો થોડો, પાછા ફ્રેશ થાવ તો પછી બીજો એક છે જમી લો. પ્રશ્ન, નીચ પરિણીતિ એટલે એક્ઝેક્ટ શું? નીચ નીચ પરિણીતિ પરિણીતિ એટલે, હા, નીચ પરિણીતિ એટલે હું શુદ્ધાત્મા છું, 5 આજ્ઞા, પોતાના શુદ્ધાત્મા રહેવાના ચોપડામાં રકમ જમા થાય છે બધી, આજ્ઞાનો ઉપયોગ કરીએ છે, દાદાની વાતોનો ઉપયોગ કરે છે. દાદા એ જ આપણો શુદ્ધાત્મા છે. નીચ પરિણીતિ એટલે આપણે શુદ્ધાત્મામાં, આજ્ઞામાં કે દાદાની કોઈ પણ વાતને ઉપયોગમાં લેવી એ નીચ પરિણીતિ કહેવાય. કઈ બન્યું તો આપણે નથી કહેતા બન્યું તે જ ન્યાય, તો ભાઈ આજ્ઞા પાડીને વ્યવસ્થિત શક્તિ કરતા. એ 5 આજ્ઞા એ નીચ પરિણીતિ આવે બધું. દાદાની કોઈ પણ વાક્ય તમને શુદ્ધાત્માના ઉપયોગમાં રાખે એવી છે, નીચ પરિણીતિમાં રાખે એવી છે. નીચ એટલે પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપનું પરિણીતિ, શુદ્ધાત્મામાં રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું. એટલે દાદા કહે છે ને અમારા નીચ દિન, અમારા શુદ્ધાત્માનો ઉપયોગ હોય, આત્માનો ઉપયોગ હોય, અમે આ પ્રકૃતિને જુદી નિહાળીએ એટલે નીચ પરિણીતિ કહેવાય. તો આપણે 100% ના થાય, અંશે કરીને શરૂઆત થઈ ગઈ છે. 2%, 5%, 10%, 25%, એમ વધતા વધતા નીચ પરિણીતિ આપણે વધે. પણ ઉપયોગ થઈએ, પુરુષાર્થનો ભાગ વાતચીતનો, કે જે કંઈક નલિનીબેન શું કરે છે અને આ બાજુથી આ બાજુ વાળીએ પુરુષાર્થના ભાગમાં, એ બધું નીચ પરિણીતિમાં ઊભું થવાના પુરુષાર્થ છે. નિરંતર ના રહેજો. નલિનીબેનને કોન્સ્ટન્ટ તમે જુઓ, એના માટે આપણો શું પ્રયત્ન હોવો જોઈએ? કારણ કે મેં કહ્યું ને કે વાતચીત કર્યા જ કરવાની એની સાથે. તમે શું કરો છો અત્યારે, તમારે શું કામ છે, કયા વિચાર કરો છો, આ વાણી બોલો છો તો તમારી વાણી તમે સાંભળો છો કેવી નીકળે છે? કોઈ દુઃખરૂપ વાણી નીકળે છે કે કોઈને વખાણ કરવામાં વાણી નીકળે છે કે વાણી ખોટી વેડફાય છે? અવળા વિચારો એ બધાને જોવાના, અવળું વર્તનને જોવાનું. નીચ પરિણીતિ એટલે આપણે નલિનીબેનથી છૂટા રહ્યા. એ છૂટા રહેવાનો એક જ ઉપાય જે દાદા વગર વાતચીત ન કરતા હતા. તમે છૂટા રહીને, છૂટા કોને કહેવાય કે નલિનીબેન સાથે દરેક સંજોગોમાં એને જુદા
રહેવાય ક્યારે કે એને છૂટા પડીને વાતચીત કરો કે આ કોનું છે, નલિનીબેન નોય મારું, હું શુદ્ધાત્મા, નલિનીબેનને આમ થયું, નલિનીબેનને આમ થયું, નલિનીબેને પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું, આપણે કહીએ કે ભાઈ પ્રતિક્રમણ કરો, પછી નલિનીબેન કેવું હાર્ટીલી પ્રતિક્રમણ કરે છે કે સુપરફ્લુઅસ પ્રતિક્રમણ કરે છે, એને જાણવાનું આપણા ને મનને, આપણી બુદ્ધિને. આપણે હાર્ટીલી પ્રતિક્રમણ થયું આપણાથી એની ખાતરી શું? એટલે એક પોતાને જ ખબર પડે. ખબર તમે પડે ને. કોઈક મહેમાન આવે ને કોઈ ફ્રેન્ડ આવે તો કેટલા હાર્ટીલી વ્યવહાર કરો છો, ગણે તો કેમ છો, સારું છે, બસ જાડીએથી જય શ્રી કૃષ્ણ. એટલે આપણો વ્યવહાર આપણને ખબર પડે છે ને કે આપણે હાર્ટથી આપણા ફ્રેન્ડ સર્કલમાં, સગામાં વ્યવહાર આમ હૃદયપૂર્વક થાય છે. એવું આ વ્યવહારમાં આપણે હાર્ટીલી છે કે નથી કેવું ખબર પડે છે કોકની એટલે સાથે હવે કોકના. આપણા ભાવ એવા જ હોય કે હંમેશા મારાથી બીજાને સુખ મળવું જોઈએ, જે રીતે હું મારાથી બની શકે એ રીતે, પણ એમ કે ટ્રાય ટુ હેલ્પ. પૈસાથી થાય તો પૈસાથી. એ તો હોવું જોઈએ, એ તો હોવું, એ તો ભાવ હોવા જ જોઈએ. બરાબર બરાબર. એવા ભાવ તો હોવા જ જોઈએ ને. હમ એવા ભાવ તો રાખવાના જ કર્યું છે, એવા ભાવ તો રાખવાના જ. હમ. એટલે નલિનીબેન જોવાના કે આ નલિનીબેન કેવા તમે સારા ભાવ કરો છો, એ સારું છે. ને ખરાબ નીકળે કે આ ના ચાલે નલિનીબેન, આવા ખરાબ ભાવ, અણગમતા વ્યક્તિ આવે ને તો તમને નલિનીબેન જો આવું કેમ કરો છો, આવા ભાવ પ્રતિક્રમણ કરી લો. હવે એના શુદ્ધાત્માને જોઈ કોક રાખો. વાર એવું થઈ જાય છે, ભાવ બગડે કોક વાર, પણ મોટા ભાગનું તો હવે બહુ સારું છે કે હવે દાદાના જ્ઞાન પછી ઘણું બધું સારું છે હવે તો. ભાવ બગડે છે ખબર પડે છે ને આપણને, હા, પડે પડે પડે. એ જ મોટું જ્ઞાન છે. પછી બીજો એક સારા પ્રશ્ન ભાવ પૂછું, થાય છે. બીજું એક હા પૂછું. હા બોલો. જ્યાં સુધી અહંકાર શૂન્યતાને ના પામે ત્યાં સુધી સંસારમાં ભય ભય ને ભય જ છે. કે આ બધું અહંકારનું જ છે ને? હા, અહંકાર કોને કીધો? તમે નલિનીબેન ખરેખર નથી, પણ માનો છો કે હું નલિનીબેન છું, એ જ મોટો અહંકાર. હું કરું છું એ મોટો મોટો અહંકાર. અજ્ઞાન ને એ મોટો મોટો અહંકાર. એ પોતે છે નહીં ને પોતે માને હું કરું છું, હું નલિનીબેન છું, મેં કર્યું. એટલે આ ડિપાર્ટમેન્ટ નલિનીબેન ની સીટ પર બેસો એ બધો અહંકાર છે. કારણ કે તમારી સીટ છે શુદ્ધાત્માની, પણ પેલું વારે ઘડે પેલો ડિસ્ચાર્જ અહંકાર શું કરે? મને થયું, મેં કર્યું. એટલે એ અહંકારની સીટ પર બેઠા કહેવાય. એટલે અહંકાર, મૂળ અહંકાર કાઢી નાખ્યો દાદા. ખરેખર નલિનીબેન હતા એ મૂળ અહંકાર કહેવાય. હવે ડિસ્ચાર્જ અહંકાર જે ભરેલો માલ છે ને એ મારા પણ હું પણ કરાવડાવશે. પણ આપણે એને જાણવાનું કે જો આ નલિનીબેન નો ભાગ છે, હું શુદ્ધાત્મા છું. એમ કરતા કરતા એ અહંકાર ઓછો થાય. એટલે નલિનીબેન ને સતત જોયા કરવાનું બધી દરેક દરેક પ્રવૃત્તિની અંદર. હા બરાબર. આપણું થાય છે અહંકાર આગળ ઉભો વધ્યા થાય છે, નલિનીબેન આગળ વધ્યા છે એની ખબર પડે. પણ એ ખબર પડે ને કે આ નલિનીબેન અત્યારે આપણે છે કે નલિનીબેન ના પક્ષમાં છે, આપણે ભૂલોના પક્ષમાં છે કે ભૂલના પ્રતિક્રમણના પક્ષમાં છે. એટલે બધું નલિનીબેન નું ખબર પડે કે ઉપયોગમાં છે કે નલિનીબેન ઉપયોગમાં નથી, નલિનીબેન આજ્ઞામાં છે કે નથી, નલિનીબેન ને આપણે કહીએ છીએ કે નહીં કે ભાઈ તમે આજ્ઞા પાડો, ઉપયોગમાં રહો, પ્રતિક્રમણ કરો. જેટલું આપણે પુરુષાર્થ નો ભાગ આપણને પોતાને ખબર પડે. પછી નલિનીબેન તો આળસ કરે છે, સમાજ કરે છે, પ્રતિક્રમણ નથી કરતા, શુદ્ધાત્મા નથી જોતા, ફાઇલનો સંભાવે નિકાલ કરવાનું નક્કી નથી કરતા. કઈ બને તો નલિનીબેન વ્યવસ્થિત શક્તિ
એ કર્યું. એવું 5 આજ્ઞા નલિનીબેન કેટલી પાળે છે, જેટલી પાળે એટલે તમને ખબર પડી જાય કે જો નલિનીબેન હવે ઉપયોગમાં રહેતા થયા. શુદ્ધાત્માને નથી પાળવાની આજ્ઞા, નલિનીબેનને પાળવાની છે. નલિનીબેન ની પ્રગતિ થઈ કે ના થઈ ક્યારે કહેવાય કે નલિનીબેનને કેટલું આ જ્ઞાન પરિણામ પામે, અને ત્યારે જ પામે કે આપણે નલિનીબેન સાથે વાતચીત કરીએ આજ્ઞામાં રહેવા માટે, પ્રતિક્રમણ કરવા માટે, ઉપયોગમાં રહેવા માટે. ત્યારે આપણી પ્રગતિ કહેવાય કે નલિનીબેનને આપણે ઉપયોગમાં રાખીએ. કારણ કે નલિનીબેનનું અજ્ઞાન આપણે જ્ઞાની મહાત્મા થયા. નલિનીબેનનો ભરેલો બધું અજ્ઞાની બાવો છે. એટલે આપણે જ્ઞાની બાવાના પક્ષમાં રહીએ. આપણે શુદ્ધાત્મા થયા. આપણું લક્ષ્ય કયું કે હું શુદ્ધાત્મા જ છું ખરેખર. અને આપણે એને નલિનીબેનને કહેતા રહીએ. જેટલું નલિનીબેન ઉપયોગમાં રહે, ઉપયોગમાં બધું આવી ગયું, પ્રતિક્રમણે આવી ગયું. દાદાની વાણી સાંભળો, આપવાની સાંભળો, આજ્ઞામાં રહો. નલિનીબેનના જે નીકળતો વ્યવહારને આપણે ચોખ્ખું કરીએ, એ બધા પ્રયોગો આપ્યા છે. એટલે જેટલું કોન્સન્ટ્રેશન આપણે પુરુષાર્થના ભાગમાં કોન્સન્ટ્રેશન રાખીએ એ પ્રગતિ કહેવાય. ટૂંકમાં કે નલિનીબેનની બધી ભૂલો જો કરીએ, પ્રતિક્રમણ કરાવીએ, દરેક સંજોગોમાં નલિનીબેનનો વ્યવહાર ઉકલતો હોય તેને આપણે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખીએ, અથવા ઉકલતા વ્યવહારમાં આજ્ઞા સહિત નલિનીબેન વ્યવહાર કરે છે એ નથી કરતા, એને જોઈએ, જાણીએ, અને પાછું એને વ્યવહારમાં શુદ્ધાત્મા ચૂકી ગયા તો નલિનીબેન આ જોઈ લો, શુદ્ધાત્મા તમે કેટલા ચૂક્યા. જોયા એનો વાંધો નહીં, એ તો સારું છે, તો કેટલા ચૂક્યા. આ વ્યવહારમાં તમારો શુદ્ધાત્મા રહ્યો, તમે એમાં દેખાયો. એટલે 5 આજ્ઞા નલિનીબેનના દરેક વ્યવહારમાં રાખવાનું આપણે. તો આપણે નલિનીબેન ભૂતકાળમાં દાદા ભગવાન મળ્યા નહોતા એ પહેલા અજ્ઞાનતામાં જે કોઈને દુઃખ અપાયું હોય, કારણ કે એ વખત તો આપણે એવી બધી કઈ ખબર જ નહોતી કે મા બાપને સામે બોલ્યા હોય, મા બાપને દુઃખ આપ્યું હોય, કઈ સ્કૂલમાં ને એમાં કોઈની જોડે માથાકૂટ થઈ હોય તો એમ કે એમ આપણે એવું થયા કે ના ના ખરેખર એવા દાવની જ હતી, એને એવું બધું એમ. તો એ બધા જે ભાવો કર્યા હોય અજ્ઞાનતાની અંદર, અત્યારે એનો ખ્યાલ આવે તો એ બધાને યાદ કરીને એના પ્રતિક્રમણ થાય, ધોવાઈ જાય. એ સામાયિક કહેવાય એને. હા, એટલે એ પણ એની જોડે જે થયું હોય બધું ધોવાઈ જાય. હા, બધું ધોવાઈ જાય, કારણ કે એના શુદ્ધાત્મા ભગવાનને પહોંચે છે. બરાબર. શુદ્ધાત્મા ભગવાન માફી આપે છે, એનો સ્વભાવ છે શુદ્ધાત્મા ભગવાનનો. એટલે આપણે જેટલું ધોવું હોય ને બધું અવતારમાં ધોઈએ. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણી ગાડી ઉપડી નથી ગઈ, શ્વાસોશ્વાસ ત્યાં સુધી બધું ધોવાય એવો માર્ગ છે દાદાનો. તમારી વારે વાર તમારી તૈયારી છે ધોવાની, તો જાઓ, મારા આશીર્વાદ છે. તમારો નિશ્ચય છે તો જાઓ, મારા આશીર્વાદ. એટલે આપણે નક્કી કરવાનું કે જેટલું પાછું આવે છે એની મેરે વિચાર આવે, એટલા બધા દાદા ભગવાનના આશીર્વાદ મળેલા છે, પણ હજી એમ થાય છે કે આ બધું કેમ આવું બધું છે. હજી એમ પણ એ બધું લઈને આવેલા છે તો ખાલી કરવું જ પડશે ને એવું. ખાલી કરવું પડશે નહીં, ખાલી થઈ રહ્યું, એટલે થઈ રહ્યું છે ને એમાં કરવાનું નથી. બરાબર બરાબર. કરવાનું કઈ રહ્યું આપણે જે ભરેલું છે એ બધું ખાલી થાય. એટલે આપણને ખબર પડે આવું ભરેલું છે. બરાબર છે. આવું નથી, હવે તો તેને ધોઈ નાખો ને. જે ઘણી ભરેલું છે વખત તો આપણને આશ્ચર્ય થાય કે આવું બધું ભર્યું હતું છતાં પણ આપણને જ્ઞાની પુરુષ મળે. અને ઘરે પુણ્ય કરી, ઘરે આવીને જ્ઞાન આપ્યું, એટલે આમ ખરેખર અમેઝિંગ એમ. એવું ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ થાય.
બરાબર છે, બરાબર છે. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો હું તો પછી પૂછ્યા કરું છું. દીપક આનંદ ને કહેજો. તે actually વખતે સાંભળે જ છે દીપક આનંદ. એ દીપક પોતે નો આનંદજી, પ્રોબ્લેમ. online કારણ કે કોઈને ઉભારો પ્રશ્ન ઉભારો ઉભારો પૂછવો, ઉભારો આપણે સુધીરજીને લઈએ. હા? કારણ કે મારી પાસે તો બધા છે પ્રશ્નો લખેલા, પણ કોઈને પૂછવો હોય તો પૂછે એમ. ઓકે સુધીરજી. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. મહેસાનજી, જય સચ્ચિદાનંદ જય હા દીપકાનંદજી, સચ્ચિદાનંદ. सच्चिदानंद જય सर्वे माँ। સચિદાનંદ. બોલીએ બોલીએ. हाँ दिवाकानंद जी, एक आप तो सूत्र निकालो ना, 5472। ઓકે. ઓકે. हाँ रे 5472। ઓમ નો આધ્યાત્મિક અર્થ પંચ પરમેષ્ઠી નું આ ટૂંકું સ્વરૂપ છે। ઓમ और पंच હમ परमेष्ठी। હમ तो બરાબર, इसके બોલીએ. ऊपर बोलो, पंच परमेष्ठी कैसे ओम के अंदर समाये हुआ। ओम में क्या है, એ પંચ आप પરમેષ્ઠી गुजराती આને में ક્યાં बोलो પહેરે चाले। માલુમ હે? હા, પંચ પરમેષ્ઠી એટલે શું તમને ખબર છે પેલા? ना ये पहले बताओ। हाँ जी वो હા, एकदम पहले આપણે बताओ। પંચ આપણે પેલા નમસ્કાર નથી કરતા, નમો અરિયંતા, નમો हाँ સિદ્ધાય, हाँ हाँ નમો बराबर है, આર્ય, पांच ही। हाँ નમો વજ્રાય, નમો લોહી, તો પાંચ થયા ને बराबर નમસ્કાર. है। એ ટૂંકમાં એને ઓમ માં આવી જાય છે પંચ પરમેષ્ઠી. પાંચે પાંચ નમસ્કાર નું શોર્ટ ફોર્મ ઓમ છે, એવું કહેવા માંગે हाँ तो છે. હા બોલો. ઓમ ની અંદર અગર આવી જાય તો પછી આપણે શું જરૂર છે એ ત્રિમંત્ર નું, નવકાર મંત્ર નું? હા, પણ આપણને ખબર નથી ને. આપણને ઓમ એનું ટૂંકમાં સ્વરૂપ છે, પણ આપણે પાંચે પાંચ બોલીએ તો આપણને ખબર પડે કે નમો અરિયંતામ કોને કહેવાય. હમ સિમંદર સ્વામીને બધાને ખબર નથી કે ઓમ માં આવી જાય, પણ આપણે બોલવાનું દાદા ભગવાનની આજ્ઞા છે. એ તો મિનિંગ Right. આપ્યો છે ઓમ. હમ દાદા ભગવાનની આજ્ઞા છે કે દરેક બોલજો નમો અરિયંતામ, નમો સિદ્ધામ. આ તો એનો મિનિંગ ઓમ આપ્યો છે. આપણે ઓમ એટલું નહીં બોલવાનું, સમજવા માટે છે આ ઓમ. હમ તો હવે આ જગતના સમજ. લોકો, જગતના લોકો ઓમ જે બોલે છે, ઓમ મંત્રનું ઉચ્ચારણ કરે છે, હા, હા ધ્યાન કરે છે, મેડિટેશન કરે છે, તે એમાં પંચ પરમેષ્ઠી હા, આવી જાય? પણ એમને ખબર નથી ને. આઈ હા જાય. બસ આપણે બસ બસ દાદાએ બસ કહ્યું ને કે તમે મંત્ર બોલો, પણ હા મિકેનિક હા બોલો, પણ સમજ સાથે બોલો તો કેટલો ફાયદો થાય. એવું હા એને બસ એ હા અણસમજણ. હા, એ લોકો સમજ સાથે નથી બોલતા. એટલે અર્થની સમજણ સાથે બોલે તો વધારે ફાયદો થાય. હા, એટલે આપણે એવી રીતે ટૂંકું સ્વરૂપ છે. ના કહ્યું ટૂંકું સ્વરૂપ છે, આ ટૂંકું સ્વરૂપ છે ઓમ. એ હમ જાણવા માટે લખ્યું છે સૂત્ર. આ ટૂંકું સ્વરૂપ છે, જાણી રાખવાનું કે ઓમ આ પાંચ પરમેષ્ઠીનું ટૂંકું સ્વરૂપ છે. બોલવાનો તો આખો મંત્ર આપણે દાદા બરાબર ભગવાનની છે। આજ્ઞા. એમની શોધખોળ છે કે આ ટૂંકું સ્વરૂપ ઓમ છે, પણ લોકો જાણતા નથી, ક્રમિક હમ માર્ગના. એટલે એમને બોલે તો એમની રીતે એમને ફાયદો થાય, પણ હમ સાયન્ટિફિક જે ફાયદો થવો જોઈએ આપણને, હમ એ ના થાય જો નીકળું બોલો તો, એમ કહેવા માંગે. બરાબર છે। ખ્યાલ આવ્યો? એટલે ઓમ બોલે તો બીજું કશું નથી. બીજામાં છે, ઓમ બોલે તો તોય પૂર્ણ બંધાય, પણ आपने हाँ, कर्मिकમાં તો છે જ समझन। બધું છે। हाँ, मैं दीपक जी थोड़ा नीचे भी लो ना इसको। હા, લીધું ને ઓમ. આ એ જ છે તો. ना ये ઓમકાર छे એમને हाँ, એમ पूर्ण બોલે તો બંધાય। પુણ્ય બંધાય લખ્યું છે ને. આ લો, हम्म। આગળ ઉપર લો, નંબર બોલો તમે, કયો નંબર हाँ તો ખબર नहीं, પડે। 5477 करो ना। 7 7 કરે। बराबर, रखो 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 रखो। આવ્યું આવ્યું
હા, આજે જાગૃતિ પૂર્વક મંત્ર બોલવો હમ જોઈએ, ત્યારે ધ્યાન કહેવાય. પછી શું એ લખ્યું છે? અત્યારે તમે જે કીધું ને જે આપણે ધ્યાન. સમજીને બોલીએ તો વધારે ફાયદો થાય. એટલે હમ. જાગૃતિ પૂર્વક બરાબર. મંત્ર બોલીએ તો ધ્યાન કહેવાય હમ આપણા માટે, હમ મહાત્મા માટે. હમ. ના, એ લોકો માટે બી જાગૃતિ પૂર્વક કોઈ પણ મંત્ર બોલે ને, અત્યારે હમ શું છે, બધા મિકેનિકલ બોલે છે. તો જાગૃતિ બરાબર છે. પૂર્વક બોલે એ લોકોને પણ, એ લોકોને એમને એ ફાયદો થાય, એમને ધ્યાન થાય. ધ્યાન એ લોકોના ક્રમિક માર્ગમાં ધ્યાન કરે છે ને, ઓમ નું ધ્યાન કરે, હમ કોઈ મંત્ર નું ધ્યાન કરે, તેમને શું છે હમ કે ફાયદો થાય, પણ એમની રીતનો ફાયદો થાય. મન શાંત થાય, બીજા વિચારો ઓછા આવે. એ લોકોને ક્રમિક માર્ગની એમની રીતે તો ફાયદો થાય જ ને. કોઈ પણ વસ્તુ, મંત્ર એને મનને શાંત પાડે. હમ એ હમ બધા છે ને ફાયદા એ લોકો માટે. ને હમ આપણે તો જાગૃતિ પૂર્વક મંત્ર આપણે બોલીએ તો ઉપયોગ કહેવાય. એક એક શબ્દ વાંચીને આપણે બોલીએ તો આપણે અને અર્થ પોતાના સ્વરનો સમજીને બોલીએ, ઉપયોગ કહેવાય. અને અર્થ સમજી સમજીને બોલીએ, અર્થ ચિત્તની સમજીને બોલીએ, ને કોને પહોંચે. ચિત્તની હાજરીમાં. એટલે હમ લખ્યું છે ને, મંત્રો ફળ આપે છે, પણ સમજીને બોલે તો. સમજ્યા વગર બોલે તેનો અર્થ નથી. લખ્યું છે ને. હમ 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 હા. ને આ જાગૃતિ પૂર્વક મંત્ર બોલવો જોઈએ, ત્યારે ધ્યાન કહેવાય. એ જે પદસ્થ ધ્યાન. પાદસ્થ ધ્યાન, એનો શું અર્થ? પાદસ્થ ધ્યાન. પદસ્થ એટલે આપણે પોતાના સ્વરૂપનું પદ આપણને જે પ્રાપ્ત થયું છે, શુદ્ધાત્મા હમ પદ પ્રાપ્ત થયું છે, એનો ઉપયોગ સહિત. બરાબર છે. એટલે હા. ચિત્તની હાજરી. ચિત્તની હમ હાજરીમાં આપણે ચરણ વિધિ કરીએ, નવ કલમો કરીએ, એટલે આ પોતાના પદમાં, શુદ્ધાત્માના પદમાં રહ્યા કહેવાય. ચિત્તની હાજરીથી એટલે ઉપયોગ કહેવાય શુદ્ધાત્મા પોતાના પદમાં રહીને સ્વરૂપ. આપણે બોલીએ તો એ પદસ્થ ધ્યાન કહેવાય, હા right? હા 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 હા. બરાબર બરાબર છે. છે, બરાબર. હમ. એને 5 4 7 8 એ જરા સમજાવો. મનની હમ માલા ફેરવવી પડશે. શું હમ. કહેવા માંગે છે મનની માલા? જો મનની માળા નહીં ચાલુ થાય તો અધ્યાત્મમાં ગ્રેજ્યુએટ નહીં થાય. લાકડાની માળા મેટ્રિક સુધી જશે. લાકડાની માળા છે ને, એ મિકેનિકલ કહેવાય. એ બરાબર છે. ચિત્તની એટલે મનની એકાગ્રતા માટે બરાબર છે. મનની માળા એટલે મનમાં શું ચાલે છે, એ માળા ફેરવવાની છે આપણે. કયો વિચાર આવે છે, સારો આવ્યો, ખરાબ આવ્યો. એટલે મનની માળા એટલે મનને આપણે જોયા કરવાનું. હા, એટલે ફેરવવાનું તો સામાયિક કરીએ છે નહીં, ને, બરાબર છે, હું ફેરવાનું સમજી એ ગયો. તો હા, મનની માલા હમ, ફેરવવી પડશે. ફેરવવું તો કામ નથી ને. એટલે ફેરવાનું વિચાર એટલે આવે આપણે જોયા કરવાનું. સામાયિકમાં આપણે મનમાં કયા કયા વિચાર આવ્યો છે, એટલે આ હમ. ફેરવવાનું એટલે ક્રમિક નો શબ્દ છે ને. હા 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 હા, બસ બસ. મનકો જાય ફેરવીએ, હા, એવું આપણે એક એક વિચારને જોઈએ, જાણીએ, એ ફેરવ્યું કહેવાય. આગળ આગળ જવા દઈએ. આપણે ઉભા રહીએ હમ. છીએ ને મનના વિચારમાં. બરાબર છે. હા, ફેરવવી આ એટલે ફેરવવાનું એટલે આપણે આગળ એને જવા દેવાનું. જોઈને જવા દેવાનું. હા, જોઈએ જોઈને એટલે જવા જતું દેવાનું. રહે, આપણે જવા દેવા. જાણ્યું, જોઈએ એટલે ફેરવી કહેવાય. બરાબર છે. ઊભું નહીં રહેવાનું. ફેરવાનું એટલે આગળ જાય, ઊભું નહીં રહેવાનું. બરાબર છે. હા, એમ કે છે. એટલે મનની માળા ફેરવી પડશે. પેલી લાકડાની માળા તો, તુલસીની માળા તો બધા ફેરવે છે. એટલે આ હમ. માળા છે એ આગળ ને આગળ જાય છે. મણકો કેવો આગળ ને આગળ જાય છે, એવું આ ફેરવવાનું એટલે આ એવો વિચાર, આને જાણ્યો, જોયો, એ ફેરવ્યો કહેવાય. હમ 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 હવે હમ. માળા લાકડાની હવે આપણે ના રહી. હવે માળા ફેરવવાની ના રહી. આ મોટી માળા ફેરવવાની છે. જોયા કરવાનું મન શું કરે છે, હમ. કયા વિચારો કરે છે, એ ફેરવી કહેવાય. એટલે એની અંદર તન્મયકર નહીં રહેવાનું. એને ફેરાઈ હા, તમે જુઓ ને, જાણો ને, એટલે તન્માયાકાર હતા. તો મને વિચાર આવ્યો, એ તન્માયાકાર થાય. હા રાઈટ રાઈટ. હા, જેને એટલે ગ્રેજ્યુએટમાં ગ્રેજ્યુએટ કર્યું છે ને, ગ્રેજ્યુએટ નહીં થવાય. હમ હમ લાકડાની માળા મેટ્રિક સુધી લઈ જાય. બંને શાંત હમ કરે, એકાગ્રતા કરે, એ મેટ્રિક કહેવાય. ને પેલું ગ્રેજ્યુએટ એટલે
આ જ્ઞાન પછી મનની હવે પેલી માળા આપણે ના રહી, એટલે ગ્રેજ્યુએટ એટલે આગળ તમે ડિગ્રી પ્રાપ્ત કરો. આ હા, ક્રમિક ઉપર જ્ઞાનની. કક્ષના બાદ છે, આ ઉપર કક્ષના આ બાદ છે. ઉપર ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, PhD, જેટલો હમ શુદ્ધ ઉપયોગ રહો એટલું ડિગ્રી વધે. હમ હમ હમ. दीपकान जी थोड़ा ऊपर लेने पड़ेगा भाई। 547 दीपकान जी थोड़ा ऊपर। નંબર 54756 છે ને 4 એ 3 મંથ માટે છે. હા, બસ 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 બરાબર 5475. 547 સંસાર હેતુ માટે એ જ છે. हाँ, संसार સંસારની निवारक मंत्रों અડચણો ના આવે दादाजी એટલા बोला માટે है। હા, त्रिमंतो બરાબર છે. संसार निवारक विघ्न निवारक मंत्र बराबर હા, ये એમાં दादाजी શું ने જાણવું बोला છે? है। બોલો. हाँ, હા, तो બોલો. एमा आपने एक सत्संग में ऐसा बोला कि आपने ज्ञान प्राप्ति के बाद नवकर मंत्र बोलता है तो चलता है, लेकिन आपने अभी संसार में है उसके लिए ये दोनों मंत्रों ऐड किया हुआ है, ओम नमो भगवते वासुदेवाय और ओम नमः शिवाय। तो ये दोनों का काम इसमें क्या बैठा हुआ है? એટલે દાદા ભગવાન શું કે છે, હવે આપણે સંસાર તો રહ્યો ને બધો, એટલે બધા આ ત્રણ મંત્રો નિષ્પક્ષપાતી સંસાર વિઘ્ન નિવારક શ્રી મંત્રો નું હેડિંગ છે, બરાબર. એટલે ધર્મના રક્ષક શાસન દેવદેવીઓ હોય, એટલે આ ત્રણેય મંત્રો સાથે બોલવાથી આપણને સંસાર વ્યવહારમાં, ધર્મમાં કે આગળ વધવા માટે વ્યવહારમાં અને આખા આપણા નિશ્ચયમાં જે કઈ વિઘ્નો આવતા હોય, સંસાર વિઘ્નો નિવારક શ્રી મંત્ર નું હેડિંગ છે, બરાબર. એટલે બધા ધર્મના શાસન રક્ષક દેવદેવીઓ હોય, એ આપણને રક્ષા કરે. અને સમજીને આપણે બોલીએ કે બધા એ લોકો ના ગુણો પણ આપણને નમો હરિહંતાણમ બોલીએ, પેલા ગુણો આપણામાં આવે ને. હરિ એટલે हाँ हाँ ઈશ્વર ને हाँ હંતાણમ એવા પુરુષોને હું નમસ્કાર કરું છું. જે પુરુષને તમે નમસ્કાર કરતા હોય એના ગુણો આવે, અને એના શાસન રક્ષક દેવદેવીઓ હોય એ આપણી મુશ્કેલીઓ પણ દૂર કરે. એવું મંત્રમાં શક્તિ છે એટલી બધી આ શ્રી મંત્રમાં. ઓમ નમઃ શિવાય બોલીએ તો શિવ સ્વરૂપ જે થયા છે, નીલકંઠ થયા છે, એવું આપણે થવાનું છે. અને એ આપણામાં ગુણ આવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે આ બધા જય સચ્ચિદાનંદ ને 5 મંત્રો તો તમને ખબર છે બધા, નમો લોહે સૌ સાવણમ, આચાર્ય ઉપાધ્ય અને બધું હરિયમ, એ બધા જે થઈ ગયા એને આપણે કેમ નમસ્કાર કરીએ છીએ? એવા નર્મથી નારાયણ થયા, એવા કૃષ્ણ ભગવાન, બીજા 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ, બધાને નમસ્કાર પહોંચે છે. એના ગુણો આપણામાં એટલે આવે, બધા એવી શક્તિ આપણામાં ખીલે, આપણામાં શક્તિ ખીલે. અને શાસન રક્ષક દેવદેવ આપણી મુશ્કેલીઓ દૂર કરે, સંસાર વિઘ્ન બરાબર. નિવારણ. બધા બહુ કારણો છે આમાં. હા, ને ધર્મમાં ખરેખર આપણે પક્ષ પાળા થાય, પક્ષ નથી કેતા. આ જૈનનો મંત્રો, આ વૈષ્ણવનો, આ શિવનો, બધા પક્ષને વાળા પડી ગયા છે. એમાંથી પણ આપણે મુક્ત થઈ જઈએ. બહુ કારણો છે બધા. હા, બોલો બીજું. હા, એટલે ટૂંકમાં બધાને રાજી કરીને આપણે આગળ વધવાનું. હા, આપણા વિઘ્નો બધા દૂર દેવ થાય, દેવીઓની, બધા બધા દેવીઓ ધર્મોના નમસ્કાર. શાસન રક્ષક દેવ દેવીઓને રાજી કરીને હવે આપણે હા, સંસાર હલકું થાય. ને આપણે નિષ્પક્ષપાતમાં થઈએ, પક્ષમાં ના રહીએ. ના થાય દાદા કે છે મુસલમાનમાં, ફોર એક્ઝામ્પલ આપું, તો સામે મુસલમાન આવે, તમને થાય એ શુદ્ધ આત્મા છે. એટલા અભિપ્રાયો આવા જ છે, મુસ્લિમો આવા છે, બીજી નાતના આવા છે. એ નિષ્પક્ષપાતની સ્ત્રી મંત્ર, પક્ષમાંથી પણ આપણે બહાર નીકળી જઈએ. એ બહુ બહુ પણ કહે છે કારણો જે છે. જ્યાં સુધી આપણે પક્ષમાં હોઈએ ત્યાં સુધી મોક્ષ ના મળે. ના થાય ને. કોઈ વ્યક્તિને આ નાતનો છે, પેલી નાતનો છે, એ પક્ષ કહેવાય. એટલે બધા રક્ષક શાસન દેવદેવીઓ આપણા પર રાજી રહે, કોઈ પક્ષમાં ના રહીએ ને
એટલે ના કહ્યું કે ઋષભદેવ ભગવાન વખત 3 મંત્રો સાથે હતા, કાળે ક્રમે કરીને બધું છૂટા પડી ગયા. એટલે નથી કેતા કે શિવાલયમાં ક્યારેય જવાનું નહીં. જૈનો કે બીજા આપણે કોઈની વ્યક્તિગતના નામ નથી આપતા. તો શિવાલય શિવ શબ્દ પણ નહીં બોલવાનો. જે વિરોધી હોય ને શિવ સાધવાનું બોલવાનું, શિવ શબ્દ પણ નહીં. હાથી નીચે કચડાઈ જઈએ જૂની બધી માન્યતાઓ છતાં શિવાલયમાં ના જવાય. આ બધી એના બધા પૂર્વગ્રહો અભિપ્રાયો બધું તૂટી જાય. એટલે જ આપણે મંદિરમાં બેઠા પછી એક લાઈનમાં પ્લેટફોર્મ પર મંદિર કેમ બનાવ્યું કે આ બધા અભિપ્રાયો પૂર્વગ્રહો બધા ધર્મ માટે જે છે અભિપ્રાયો પૂર્વગ્રહો બધા ભેદ પડ્યા તો શાસન રક્ષક દેવીઓ નારાજ થઈ જાય. રાઈટ. કોઈ ધર્મ માટે અવળું બોલીએ તેના રક્ષક શાસન દેવીઓ હોય. બધા બહુ કારણો છે. આપણે તો દાદા ભગવાનની આજ્ઞા છે, સાથે મંત્ર બોલવાના અને દેવદેવીઓ રાજી રહે, મંત્રને સમજીને બોલવાના, ઉપયોગપૂર્વક બોલવાના, એના પર વધારે જાણવા માટે બધું પૂછાય. બરાબર છે. બહુ સરસ, બહુ બોલો સરસ. બીજું. બસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન, એક મિનિટ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા અમીબેન, જય જય સચ્ચિદાનંદ. બોલો. સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય મહેશાનજી, સચ્ચિદાનંદ. આ છે ને હમ. સૂત્ર છે સત્સંગ ઉપર દાદાજી કીધું છે કયો નંબર? 5071. 5071. હા હા, બોલો. સત્સંગમાં જરા એશો આરામ કરી લઈએ એ ચાલી જાય, કમાણી ઓછી થાય એટલું જ. જ્યારે આ કુસંગમાં તો આખી મૂડી જતી રહે. એટલે આમાં 3-4 બંને એક સાથે આના અનુસંધાનમાં છે, તો આપ એક એક સમજાવજો. અને પ્રશ્ન અહીંયા એવું પણ થાય કે આપણે સત્સંગમાં આવીએ, કાલે અમે સિંગોદ આવ્યા હતા ને, તો કીર્તન ભક્તિમાં કેવું કે અમુક આપણને બધી કમ્ફર્ટ ઝોન પણ મળે, બધું આરામ મળે ત્યાં. તો એમાં એમ થાય કે ઘણી વાર પછી એવું થાય કે આપણે પૂરેપૂરો ઉપયોગ ના રહ્યો, પૂરી કમાણી ના થઈ, ખાલી વાતોમાં કે ગપ્પામાં કે ખાવામાં એવામાં પણ રહી ગયા, ફરવામાં રહી ગયા. તો ત્યારે મને એવું સમજાય કે ઘરે આવું ને પછી મને એમ થાય કે ઉપયોગ કેટલો રહ્યો અમીબેન, એક્ઝેક્ટ ઉપયોગપૂર્વક કીર્તન ભક્તિ કે સત્સંગમાં કે મહાત્મા સાથે સત્સંગની વાતો કેટલી થઈ ને વ્યવહારની કેટલી થઈ, એ બધું થતું હતું. પણ આજે આ બધા સૂત્ર વાંચ્યા ને તો પણ એમ થયું કે દાદાએ આમ થોડી આપણને કીધું છે કે આ ભાર કરતા તો આ સારું, આપણે એટલું ભાગાકાર કરી લેવાનું. એટલે હજી થોડી આપ સમજ આપો. એટલે રેફરન્સ ટુ કોન્ટેક્ટ કે છે જેટલું સત્સંગમાં રહેવાય ને, સદુપયોગમાં રહેવાય ને, જેટલું આળસ પ્રવાહ ના થાય, પૂરેપૂરો લાભ લો, એ તો સારું જ છે.
ઓછો વધતો હમ લોભ પણ એ તમારા પર પણ પેલો કુસંગ આ સૂત્ર શું કહેવા માંગે છે? સત્સંગમાં ઓછો વધતો ઉપયોગ રહે તો વાંધો નથી, સારો રહે હમ ને તમે કહો એક્ઝેક્ટ 24 કલાક જાગો, એ બધું હમ પોઝિટિવ તો છે જ. ના હમ થોડું ઓછું વધતું સુવાય વાતચીત થાય, પણ આ ટોળામાં પડી રહેજો. પણ કુસંગમાં હમ તો આખી મૂડી ખલાસ થઈ જાય, જતી રહે, હમ એવું કહેવા માંગે છે. હમ હા, સત્સંગ ના મળે તો આપણે કુસંગ શોધી કાઢીએ ને. હા, કુસંગ અંદર છે, બહાર નથી. બહાર કુસંગ નથી. તો પહેલા દાદા કહે છે કળિયુગ, કળિયુગ અંદર છે, બહાર હમ નથી. એટલે આપણે હમ અંદર જે બધું નેગેટિવ ઊભું થાય છે ને, આજ્ઞા હમ ચુકાય છે, ભૂલો હમ થાય છે, એ મોટો મોટો હમ કુસંગ આપણા મન, આપણી બુદ્ધિ. બહાર તો હવે કુસંગ તો રહ્યો નહીં આપણે કે ચલો પિક્ચર જોવા બરાબર. જઈએ, ના. પત્તા હમ રમવા જઈએ, કે ભાઈ ચલો હમ બીજા ગપ્પા મારીએ, એવું તો હવે રહ્યું નહીં. ના, નહીં રહ્યું. ટીવી જોઈએ, મોબાઈલમાં બધી સિરિયલો જોઈએ, એ બધા ના. કુસંગથી તો ત્યાં રહેવાનું જ છે. પણ હા. હા, હવે આપણે અંદર ઉતરવાનું છે, કયો કુસંગ અંદર કોઈના માટે હમ નેગેટિવ ઊભું થાય છે, કયા હમ પ્રતિક્રમણ થતા નથી, કઈ ભૂલો દેખાતી હમ નથી, ભૂલોનું કયું ઉપરાણું લેવાય છે. હમ એટલે આપણા માટે હવે મહાત્મા માટે કયો કુસંગ કે ભાઈ આપણે પ્રકૃતિનો પક્ષ લઈએ છે, હમ શુદ્ધાત્માનો પક્ષ લઈએ છે, એવું હવે આપણે પેલો પેલો સ્થૂળ બરાબર છે કે રાઈટ. સ્થૂળ તો કુસંગ આપણે ત્યાગ જ કરવાનો છે, અહંકારે કરીને પણ. બરાબર છે. હા, એટલે એમાં તો આખી મૂડી જતી રહે. હવે ઊંડા હમ ઉતરીએ તો ભાઈ કયો કુસંગ? આજ્ઞા હમ પડાઈ કે મનના કયા પ્રમાણે આપણે કર્યું, કે આપણે જ્ઞાનના પ્રમાણે કર્યું. જેટલું મનના કયા પ્રમાણે, મનના કયા પ્રમાણે આપણે ચાલીએ છીએ ને આપણા ધ્યેયના વિરુદ્ધ, એ બધો હમ કુસંગ જ છે. એમાં મૂડી બધી જતી બરાબર. રહે. તમને જ્ઞાની મહાત્મા થયા હમ એટલા માટે. જેને જ્ઞાન નથી હમ એના માટે તો વાત જ કઈ કરવાની છે. એ તો હમ બધો કુસંગ જ છે, સ્થૂળ ને સૂક્ષ્મ. હવે આપણે રાઈટ. સૂક્ષ્મમાં આપણે કીર્તન ભક્તિમાં આયા તો હમ થોડું આરામ કરી લીધો, બીજું થયું, ત્રીજું થયું, ઓછું હમ વધતું કર્યું, થોડી આળસ હમ થઈ. પણ હમ અહીંયા આવીને આપણે બધી ભૂલો કરીએ, હમ કોઈની નિંદા કરીએ, કોતરી કરીએ, આ તો આવું છે, હમ તેવું છે, કોઈની હમ ભૂલો જોઈએ, તો કે છે ઓછો હમ વધતો ઉપયોગ રહ્યો સત્સંગમાં તો હમ ચાલશે. પણ અહીં આવીને પાથરા ના રહ્યા તો હમ કે છે કે ભૂલો કરી, કુસંગ રહ્યો, એ તો કે છે કે હમ એટલે પદમાં પણ કે છે કે પદમાં પણ કવિરાજે લખ્યું છે કે જ્ઞાનીની હાજરી, જ્ઞાનીના સત્સંગમાં તો ચોખ્ખા તો રહેજો કે. હમ આ એક એવી જગ્યા છે, તમારા બધા પાપોને ધોઈ નાખે એવી જગ્યા છે. એમાંય હમ તમે જો કુસંગમાં બેઠો ને અહીંયા તો હમ ક્યારે પાપો ધોવાશે એવું બરાબર. પદમાં છે. યાદ આવતી નથી કડી, પણ કે છે હમ અહીં પાછરા નહીં રહેતો ક્યારેય પાપ નહીં ધોવાય. એટલે હમ અહીંયા ઓછો વધતો ઉપયોગ રહેશે તો ચાલશે, પણ બીજું હમ કદું ગાલમેલ અહીં ના કરતા કે હમ કુસંગ અહીં કુસંગ ના પેસે એવી જગ્યા છે. અને એમાંય હમ પાછો જો કુસંગ અહીં બીજા ખરાબ કામો અહીં, નજર કોઈની હમ બગડી, દ્રષ્ટિ હમ બગડી, એ બધા કુસંગ કહેવાય. કોઈને માટે હમ નિંદા કરી કે હમ અહીં આવવાથી બધા પાપો ધોવાય એવું પદ છે. હમ હમ હા, દાદા માટે સંકિત રહેતો તો એ બક્ષે માફી, પણ વિરાગ ના હમ થવાથી એ કે છે કે વિરાધના ના થવી જોઈએ. આપણે સત્સંગમાં આવીએ પણ હમ પણ કે છે અહીં પાપો ધોવાય છે, આ જગ્યા એવી છે, પણ છતાં આપણે હમ તમે પ્રાર્થના ના થતો તો કે છે બીજું કરાવવાથી વિરાધના થાય એવું આપણે કશું, આરાધના ના થાય તો વાંધો નહીં, વિરાધના ના બિરાજદાન થતા થઈ. હમ આરાધના ઓછી ઓછી થાય તો વાંધો નથી. એટલે ખરાબ હમ કઈ પણ ઊભું થાય એને કુસંગ હમ કહેવાય. એમાં મોટો મોટો હમ કુસંગ આપણો અંતઃકરણમાં કોઈના માટે દ્રષ્ટિ ના બગડે, કોઈના માટે અભિપ્રાય ના બંધાય, એ બધું હમ કુસંગ તો અંદર ભરપેટ ભરેલો માલ તો એ કુસંગ જ હમ છે, ભરેલો માલ. એટલે હમ સ્થૂળમાં જે કુસંગ કહીએ છીએ. હમ એટલે કે આ કમ્પેરિઝન નું આપ્યું છે
કે અહીંયા ઓછો તો ઉપયોગી રહેશે તો ચાલશે, પણ કુસંગ ના ફેરવો જોઈએ. જે હમ બહાર બધું ચાલે છે ને, આપણે ઘરમાં ચાલે, બહાર ચાલે. ઘરમાં એટલે હમ અંતસ્કરણમાં, હમ બહાર હમ એટલે આપણા વ્યવહાર. એટલે હમ કુસંગ પહેરતું નથી. અહીં જે પાપ ધોવાની જગ્યા છે, હમ અને ત્યાં તમે આ કુસંગ જે બીજો આપણે રાખી સ્થૂળ સૂક્ષ્મ કુસંગ એ કે છે હમ એ ના હોવો જોઈએ, એમ એવું કહેવા રાઈટ. માંગે છે. હમ હમ. પછી બીજે અહીંયા આમ આપ્યું છે, સત્સંગ એ પુણ્યના આધીન છે. પુણ્ય ના હોય ને હા. તો કુસંગ ભેગો થાય. એટલે અહીંયા પુણ્યના આધીન છે એ થોડું સમજાવો. એટલે તમે આયા ને સિંગોદમાં કે શિબિરમાં કે હા કોઈ પણ હા જગ્યાએ દાદાના પ્રોગ્રામમાં, એ પુણ્યથી હા બધું ભેગું થાય. અમે દાદા ભગવાન પાસે, દાદા ભગવાન અમને મળ્યા. રોજ બોમ્બે શનિ રવિ જતા હતા, કે શિબિરમાં જતા હતા, કે ભાઈ જાત્રામાં દાદા સાથે જતા હતા. એ તમને આપતો પુત્ર પણ અમે બન્યા. એ બધું પૂર્વના પુણ્યનું ફળ છે. હવે પછી હા મહાત્મા બન્યા, સત્સંગ ભેગો થયો, પછી સત્સંગમાં તમે શું દોડો છો? હમ એ વખતે એ કે છે કે પુણ્યથી બધો સત્સંગ ભેગો થાય છે. ને હમ પુણ્ય ના હોય તો કુસંગ ભેગો થઈ જાય, એમ કે છે. એટલે આ જે ઓકે. પુણ્યનું બંધી પુણ્યથી બધું ભેગું થયું છે. ને પુણ્ય હમ સહેજ કાચું પડે ને તો કુસંગ હમ ભેગો થઈ જાય, એમ કે છે. એટલે એટલે એવું પુણ્ય નહીં, એટલે પુણ્ય કેવી રીતે, એટલે હવે નિશ્ચય કર્યો, બધી અનુકૂળતા હોય તો એ નિશ્ચય ના થાય કે ના નથી જવું, તો એ શું છે? નેગેટિવ, એ પાપનો હા ઉદય એટલે છે. અચ્છા, તો પુણ્ય એના અંદર કાચું વિચાર જ પડ્યું ના, કહેવાય. હા, એટલે એને એવા વિચાર આવે એ કે નથી નેગેટિવ. જવું, ચલો ને. એટલે દાદા હમ ભગવાન પાસે અમે 10 શનિ રવિ જતા હતા. તો હમ દાદા ભગવાને પૂછ્યું કે આ શનિ રવિ કેમ ના આવ્યો? તો હમ એ કહે છે કે મનમાં તો બતાવ્યું કે તો દર શનિ રવિ જઈએ છે, તો આ વખતે જરા આરામ કરી લઈએ, એમ. હમ તો દાદા કે છે મન જ્યારે ના પાડે ને તો ખાસ આવવાનું, તો સત્સંગના અંતરાય તૂટે. રાઈટ. હા, અને ખાલી હમ તબિયત ખરાબ હોય, મા બાપ ના હમ પાડે કે ઓફિસમાં રજા ના મળે, તો તમે ના તો આવો તો બરાબર. બરાબર છે. પણ હમ ફક્ત મનનું કારણ હોય ને હમ તો કે છે કે તો એને ગાંઠવાનું નહીં, મનના કયા હમ પ્રમાણે કરવાનું નહીં. એ મનના હમ કયા પ્રમાણે ના કરો એટલે તો જ અવાય દાદામાં, તો હમ પુરુષાર્થ કહેવાય, એમ એવું કહેવા માંગે છે. હમ હમ એટલે એ રીતે આપણો પુણ્ય કાચું પડે, એટલે આપણે મનનું હમ કયા પ્રમાણે કરીએ. હમ છતાંય દાદા કે છે કે મનને તમે ના ગાંઠો તો પછી હમ એ જે ઉદય આવ્યો હોય તે પછી એ તમને એ પુરુષાર્થને નક્કી જ કરવાનું છે, મારે સત્સંગમાં જવું છે. જ્યારે રાઈટ. નક્કી ના કરો તો પુણ્ય કાચું હમ પડ્યું કહેવાય, એમ કે છે. હા, પુણ્ય કાચું. હા. એટલે હું એક્ઝામ્પલ હમ. આપું કે ગઈકાલે આપણે અનાઉન્સ થઈ જાય આગળના પ્રોગ્રામ, બરોબર, કે હવે આવતા શનિ રવિ હમ. ક્યાં છે, પાછું ત્યાં કીર્તન ભક્તિ છે, ત્યાં છે. તો ઘણા મહાત્મા એવી રીતે મળે કે ના ના હવે આપણે તો આટલું કર્યું ને, ત્યાં નહીં જવું. એટલે ઘણી વાર મહાત્માઓના ટોળામાં પણ એવા બધા અભિપ્રાય હોય ને કે એનાથી મન છે ને હમ. ક્યારેક બંધાઈ જાય. એટલે પછી કોઈને કે ના ના આપણે એમાં નહીં, અહીંયા જશું, બહુ થઈ ગયું, હમણાં તો જઈને આવ્યા. તો પછી ને ઘરે સંજોગ બધા સારા હોય, ઘરે પૂછ્યું હોય તો બધા કે જાઓ, પણ મન ક્યારેક બહારનું પણ સાંભળી લે છે કોઈનું. અને હવે નક્કી કર્યું કે શનિ રવિ છે તો જવું છે સુરત, પછી જે સંજોગ હશે, પણ અંદરથી નિશ્ચય જે, મને એવું પૂછવું જોઈએ કે નિશ્ચય પેલા બટન દબાવી દેવાનું ને નિશ્ચયનું, ક્યારે પણ આવું હોય તો. નક્કી કરવું તમારા હાથમાં છે, સંજોગો હમ તમારા હાથમાં નથી. હમ તમારે જવું જ છે એવું નક્કી કરવું. હે હમ દાદા ભગવાન, મને બધા સંજોગો ભેગા થાય, મારું નક્કી હા કોનું છે, ને આ રીતે નક્કી કરવું, એ આપણા પુરુષાર્થનો ભાગ છે. પછી જવાય હમ ના જવાય વ્યવસ્થિત સંજોગો એ ભેગા વ્યવસ્થિતમાં છે, થયા. હા. પણ હા. પૂરેપૂરી રુચિ, મારું અહીંયા દેખાય છે મને કે રુચિ પૂરી અહીંયા જ ગોઠવવી જોઈએ એમ. કે એવું જ્યાં એવું. જે વ્યવહાર, હા, જે વ્યવહાર કામનું નથી હવે આપણા માટે, કોઈ એવા પ્રસંગ આપણા માટે કામના નથી, ને અહીંયા આપણને બધા સંજોગ ઘરેથી પણ કઈ ઓબ્જેક્શન નથી, ફેવરેબલ છે, તો અહીંયા રુચિ વધારે રાખવા જેવી,
હવે એવું દેખાય છે કે હમ. અહીંયા પલ્લું વધારે હોવું જ જોઈએ એમ. કે એ આપણો નિશ્ચય સંબળનું કહેવાય, રુચિ. હા, નિશ્ચય કહેવાય. બરાબર બરાબર. હવે સાચી વાત. આગળનું લો 5073 પણ સમજાવો. જેનો રંગ ના લાગે હમ. ને એ સત્સંગ કામનો નહીં. રંગ લાગે ને તો એ કામનું. હમ. એટલે પોતાના જીવનમાં આવવું જોઈએ, હમ. વણાઈ જવું જોઈએ. એટલે આ બહુ મને હમ. ખટકો રહે કે આપણે સત્સંગમાં અને ઘણી વાર પછી ઘરે પણ ક્યારેક એવું ને તો આપણે એમ થાય કે અરે હમ. આપણે એટલું સત્સંગ સાંભળ્યું તો આપણા વર્તનમાં આવું હોવું જ જોઈએ એમ. હમ. પ્રકાશ એટલે પાડો. કેવું કે રંગ લાગવો એટલે કેવું કે આમ તાલાવેલી લાગવી જોઈએ કે મારે આ સત્સંગમાં આવીશ તો મારે શેના માટે સત્સંગમાં જવું છે, મારે શુદ્ધ ઉપયોગો વધારવા માટે જવું છે, 5 આજ્ઞા સમજી લેવા માટે જવું છે, અને મારી બધી લાલચો જે બધું છે ભરેલો માલ હવે એ બધું આટલી જવો જોઈએ. અને એમાં જે રંગ લાગે એટલે શું કે અંદર તાલાવેલી લાગવી જોઈએ. ચાલાવેલી. ના, હા, એવું કહેવા માંગે છે. તાલાવેલી ના લાગે ને આવા ખાતર આવો એ રંગ લાગ્યું ના કહેવાય. ના કહેવાય. બહુ મોટી વાત છે. બરાબર. પછી એ તો મિકેનિકલ થઈ ગયું કે ચલો આવીને કીર્તન ભક્તિમાં ગયા, કીર્તન ભક્તિ આટલી એટેન્ડ કરી, પણ તમે કીર્તન ભક્તિમાં કેવી રીતે બેસો છો, કેવી તાલાવેલી લાગે છે, હાર્ટીથી એક ચીતે બોલો છો, એ રંગ લાગ્યો કહેવાય. બધામાં શુદ્ધાચાર જુઓ છો. સત્સંગ જ એને કહેવાય કે 5 આજ્ઞા વણી લે, ઉપયોગ પૂર્વક જે કઈ કરો છતાં છોડી દેવા જેવું નથી. દાદા તો એટલે સુધી કહ્યું કે ઘણાએ પ્રશ્ન પૂછ્યો કે દાદા હજુ એક ચીતે દાદા વગરના અસીમ જય કાંઈ બોલાતું નથી. આ તો એક્ઝામ્પલ આપું છું, લાગ્યું કોને કહેવાય, ને છોડી દેવા જેવું નથી. દાદા કે મિકેનિકલ બોલાય તો મિકેનિકલ બોલજો, પણ બોલજો ખરા. આટલે સુધી દાદા નહીં તો છોડી દેશે કે મને એક ચીતે બોલાતું જ નથી અને મિકેનિક બોલાય છે, હવે કીર્તન ભક્તિમાં જવા જેવું નથી. એવું એવું અંદરથી ઊભું થશે ને તો તે પછી એ તમને નેગેટિવ ઊભું થશે, સત્સંગમાં જવાનો બી રંગ ઉડી જશે. આવતા રહેજો કે જેટલો ઉપયોગ ગોઠવાય એટલું ગોઠવજો, નથી રહેતો એમ કરીને નેગેટિવ કરીને આવવાનું બંધ ના કરતા. એ ધીરે ધીરે રંગ લાગશે, બધાનો પ્રેમ ભાવ જોશે, બધાની સેવા જોશે, તમને આનંદ વધશે એટલે રંગ એની મેરે ચડશે. પેલો તો હપુજો ટાળો પડી જશે નથી જવું એમ કરીને. સત્સંગમાં એકની એક વાતો કરે છે, એકની એક ફરી ફરી ઘણાએ મને પૂછ્યું કે પુલિન ભાઈ ને આ શિબિર તો 3જી વખત થઈ, એકની એક જ વાતો હશે ને એવા પ્રશ્ન મન તો બતાવે ને બધા. બતાડે. હા, દાદા ભગવાન કેવી એકની એક વાતો નતા કરતા, ખરેખર તમે કોણ છો, સિદ્ધાર્થમાં છો કે ચંદુભાઈ છો, આવું તો હજારો વખત બોલ્યા છે. પણ દાદા ભગવાનની બધી વાતો છે એમાં દરેક વસ્તુ દરેક શિબિર વખતે નવા નવા ફોડ પડે. દાદાને એક વાક્ય પર ફોડ પડતા હતા. એટલે આ દાદા ભગવાનના જે આપણે સત્સંગ શિબિર ને બધું રાખીએ છીએ, દાદા ભગવાન સિવાય બીજી વાત જ નથી. દરેક વખતે નવા નવા ફોડ પડે છે. એટલે સત્સંગ છોડવો નહીં. હા, રંગ વધે આપણે ધીરે ધીરે. વણાઈ જવું જોઈએ. વણાઈ જવું આપણે જોઈએ સમજવાનું. વ્યવહારમાં સમજવું. જેટલું આપણે મિકેનિકલ ના થઈ જવું જોઈએ, મેકેનિકલ ના થવું. નેગેટિવ ના થવું જોઈએ. મિકેનિકલ અને હવે આવા જેવું નથી એટલે નેગેટિવ કહેવાય. અને આપણે જે સત્સંગ શેના માટે જવાનું છે, બધાના શુદ્ધાત્મા જોવા જવાનું છે, 5 આજ્ઞા પાડવા જવાનું છે. કઈ વાત નીકળી કે ના વિચવી એવું નેગેટિવ ના થવું જોઈએ. દાદા ભગવાન કે એક વાત હોતી જ નથી, દરેક વાતમાં શાસ્ત્રનો સાર છે. ધીરે ધીરે ફોડ પડશે તમને. આજે 1 અંશ પડ્યો, 2 અંશ પડે એમ કે સર્વાંશ જવા માટે આ સત્સંગ છે. હા, પણ આપણો લોકલ ચોપડામાં ટાઈમ ના જવો જોઈએ. એટલે હમણાં આ ઝૂમ સત્સંગ ટાઈમ જોયો ને 10:30 થઈ ગયા, તો થોડું કામ બાકી હતું ઘરનું, તો મેં કીધું કે જવા દો, નહીં બેસતી, પછી બપોરે સાંભળી લઈશ એમ. ઝૂમ પર નહીં બેસવું. મને એવું બતાડે કે બધા 2 દિવસનું બધું કપડા ને બધું ધોવાનું બાકી છે ને એમ. પછી પાછું મને એમ કીધું કે ભાઈ
કોને બચાડવું છે આપણે 12 વાગે પછી જોશું. કોઈ એવું કોઈ આપણા ઉપર બોસ તો નથી કે ભાઈ આ ટાઈમે થઈ જ જવું જોઈએ. તો આ ઝૂમ સત્સંગ બહુ સારું કહેવાય. સત્સંગ કેમ સત્સંગ શું કામ છોડવાનો? મેં કીધું ના, સત્સંગ બહુ બેસવાનો સારું કહેવાય. અને ઈ બાને છે ને થોડુંક હોમવર્ક થાય કે ભાઈ ચલો પ્રશ્ન પણ કઈ પૂછીએ ને તો કઈ વાંચીએ. એટલે સવારે થોડું કઈ આપતસૂત્ર ખોલીને બેસાય ઈ બાને. પછી કઈ પૂછવું હોય તો કે આજે દાદા વાણી ખોલીએ કે આપતી વાણી ખોલીને કઈ જાણવા માટે કઈ પૂછીએ. આપણા વ્યવહારમાં પણ આપણે કઈ અડચણ છે તો એટલે આ મને એવું બતાડે કે નથી બેસવું હવે એમ. તે દાદાએ કહ્યું કે બધું તમને સંજોગો ભેગા હા. થશે, સત્સંગના સંજોગો ભેગા નહીં થાય. એટલે તમે એડજસ્ટમેન્ટ લીધું બહુ સારું કહેવાય. હા ને આવું જ એટલે લેતા કરવાનું છે. હા એટલે હું ઘણી વાર બધા પૂછું, મને આવું બધું છે ને બધાને મહાત્માઓના પાસે જાણવાની બહુ બહુ એવી ટેવ હવે તમે શું કરો છો? હવે તમે તો કઈ કામ નહીં, ઘરમાં કશું નહીં, ફ્રી છો, બધું છે, તો તમે નહીં બેસી શકતા? તો કે ના અમીબેન અમે તો નહીં આવી શકતા ઝૂમ પર સવારે. મેં કીધું પછી મને એવું થાય, મેં કીધું દાદા મને જો આવી બધી સગવડ હોય ને તો મેં કીધું હું તો આખો દિવસ આમાં બેસું. તાલા પેલું આગળ આવ્યું ને, તાલા વેલી લાગી હોય ને એ હા ઝૂમ પર બેસે. બધાને હા પુણ્ય કઈથી લાવે? હા પુણ્ય પાછી સત્સંગની પુણ્ય દાદા કે છે અમે તો સત્સંગ માટે જ બધી પુણ્ય વાપરે છે. હા બીજી બધી પુણ્ય અમે સત્સંગ માટે જ આ આખી જિંદગી અમારી પુણ્ય સત્સંગમાં રહેવાય એવા જ આપણે. એટલે આપણે પણ આવું હા નક્કી કરીએ તો આપણી પુણ્ય કે મારે સત્સંગ છોડવો નથી. નથી. કુસંગ તો છે જ, સત્સંગ છે જ. સિવાય બધો કુસંગ છે. તમે હમ સત્સંગમાં ના રહ્યા, સત્સંગ એટલે સતનો સંગ, હમ શુદ્ધાત્મામાં રહેવું એનું નામ સત્સંગ. સત એટલે અવિનાશી. બાકી બધો અવિનાશી પ્રકૃતિ આખો કળિયુગનો માલ ભરેલો છે, બધો કુસંગ છે જ. એટલે છે આ જ. પ્રકૃતિને સત્સંગમાં કળિયુગના મન વચન કાયા ભરેલા માલને સત્સંગમાં જબોડતા રહેજો. હમ જે રીતે કપડા હમ છે, વાસણ છે, કેવું પાણીથી હમ બધું સાફ કરીએ, જબોડતા રહીએ કપડાને. એવું કે છે આ હમ કુસંગ તો જોડે લઈને જાય છે કે હમ સત્સંગમાં એને જબોડતા રહેજો. રાઈટ. એટલે સત્સંગ છોડવા જેવો નથી. પણ વ્યવહાર હમ બગાડીને કરવાનો નહીં. હા પહેલા વ્યવહાર જે નહીં. હોય તમે હા કહ્યું ને એ કરી કપડા રહ્યું. પછી ધોવાશે, હમ એ વ્યવહાર બગડતો નથી, એ એડજસ્ટમેન્ટ લીધું નહીં. કહેવાય. હા પછી કોઈ ફાઇલ ના ઊભી બૂમ મમ્મી નથી પાડી રહી, કોઈ બૂમ બસ નથી બસ પાડી ફાઇલ રહી તો બૂમો ના પછી પાડે. હમ વ્યવહારમાં કોઈ ફાઇલ બૂમો ના પાડે. તમારા બોસ હા હોય, તમારા દીકરા હોય, તમારા હસબન્ડ હા હોય કે હમ આડોશી પાડોશી હોય, ફાઇલ તો આવી તો બરાબર. ફાઇલ નો નિકાલ હા કરો. પેલા નિકાલ હમ. કરવાનો. તો એ જ આપણો સત્સંગ છે, એ તો ખ્યાલ છે. હા એમ. બોલો પછી જો બીજું અહીંયા શું આપ્યું છે, બસ આ એક હજી થોડુંક સમજ પડી ગઈ, પણ આ પણ એના અનુસંધાનમાં છે. એક ફેરો જ્ઞાની પુરુષનો એને રંગ લાગી જવો જોઈએ. એક જ ફેરો એ પ્રેમ અડી ગયો ને ફરી છૂટે નહીં. એને છૂટવો હોય તોય ના છૂટાય પછી. એટલે આ બહુ મોટી વાત છે કે સત્સંગ કેમ ગમે. દાદા માટે, જ્ઞાની પુરુષ માટે બહુ પ્રેમ જાગી જાય. બરાબર છે. બોલો આમાં શું સમજવું છે તમારે? એટલે આને રંગ લાગી જવો જોઈએ. રંગ એટલે એ પ્રેમ ને. હા, રંગ એટલે એને અંદર તાલાવેલી લાગવી જોઈએ. જેવી કે આપણે નથી કેતા 5 આજ્ઞાની તાલાવેલી લાગી નથી, સત્સંગની તાલાવેલી લાગી નથી, પદોમાં હજુ તાલાવેલી લાગી નથી, સેવાની હા તાલાવેલી લાગી. બધા સબ્જેક્ટ છે. એટલે સબ્જેક્ટ છે. દાદાની કોઈ પણ આમ એક તાલાવેલી લાગે. મારે સેવા કરવી છે, ત્યાં જઈ તો હા પીરસવાની હા સેવા કે આ સેવા, મારે આજ્ઞા પાડવી જ છે એની તાલાવેલી. મારે મારી ભૂલો જોવી છે, બીજાની પ્રકૃતિ જોવી જ નથી, બીજામાં શુદ્ધાત્મા દેખાઈ જાય તો પ્રતિક્રમણ. કોઈ પણ સબ્જેક્ટની દાદાની તાલાવેલી લાગવી જોઈએ. કીર્તન તાલાવેલી ભક્તિમાં લાગે. મારે આટલા કલાક બેસવું છે, શુદ્ધ ઉપર એક એક અક્ષર વાંચીને બેસવું છે, એ હમ તાલાવેલી લાગવી જોઈએ. કે સંસારની તાલાવેલી કેવી લાગી છે આપણને? આ હા કામ હા પેલું કરવું, આ શોપિંગ કરવું, આ હમ ઇમ્પોર્ટન્ટ તાલાવેલી હા ઇમ્પોર્ટન્ટ. હા વેટ ઇમ્પોર્ટન્સ આપવું, વેટ આપવું. એવું વેટ આપવું. તાલાવેલી કે છે લાગવી જોઈએ, એમ કે છે. જ્ઞાની પુરુષના જ્ઞાન માટે, એના ઉપયોગ માટે, આજ્ઞા માટે એક ફેરો જ્ઞાની પુરુષ
નો રંગ લાગી ગયો છે અંદર સુખ એકવાર આવે ને પછી સુખ પેલું નથી છોકરાને લોલીપોપ આપીએ પછી એને લોલીપોપ એટલું સુખ લાગે ને પછી છોડે નહીં. આઈસ્ક્રીમ માં તો આઈસ્ક્રીમ પછી તમે કહો રવા દે અડધો આઈસ્ક્રીમ નથી ખાવ ના એને તાલાવેલી લાગી પછી આઈસ્ક્રીમ પૂરો જ કરે. એવું સંસારમાં જે તાલાવેલી લાગે ને એવું દાદાની કોઈ પણ વાતમાં ને તાલાવેલી રંગ ચડે. રંગ એટલે સુખ આવે, સુખ આવે. હા, રંગ સુખ આવે. લાગી જાય, રંગ લાગી જાય છોકરાઓને એને રમવામાં ખાવામાં કે જેમાં રંગ લાગે છે. આ તો દાખલો આપું તો સમજાય ને એવું એને પછી તાલાવેલી લાગે એના સિવાય એને ગમે નહીં. એટલે એનું ચિત્ત એમાં જકડાઈ રહેવું જોઈએ એમ. તાલાવેલી ચિત્તનો ભાગ છે, આખો અંતસ્કરણનો ભાગ છે. કોઈ છોકરીના એન્ગેજમેન્ટ થયા, લગ્ન ન થયું, એન્ગેજમેન્ટ થયા છે તો હવે લગ્ન તો 4 મહિને 6 મહિને હોય તો છોકરીને છોકરા માટે તાલાવેલી ચિત્તમાંથી એ છોકરી ખસે નહીં, છોકરીને છોકરો ના ખસે કે કેવી તાલાવેલી લાગી કહેવાય, રંગ લાગી ગયો એકબીજા માટે. એવો કે જ્ઞાની પુરુષ જ્ઞાન એમાં તાલાવેલી કે એક ફેરો લાગી જાય ને પછી એ અંદર ચિત્તમાં દાદા સિવાય બધું કશું એને આવે જ નહીં. એવો પ્રેમ અડી ગયો. પેલામાં પ્રેમ પેલા છોકરા માટે અડી ગયો ને હવે દાદા માટે એને પ્રેમ થઈ ગયો કે ના એટલે સુખ પ્રેમ એટલે સુખ. એ સુખ એને જે ટચ થઈ ગયું કે આવું સુખ મારે છોડવું નથી એવું કહેવા માંગે છે. ફરી છૂટે નહીં. એને છૂટવું હોય તોય ના છૂટાય પછી. એટલે દાદા કે છે ને ફસાવાનો માર્ગ અહીંયા જ છે. પછી ફસાયા પછી તમે નીકળાશે નહીં એટલે વિચારીને અહીં આવજો કે છે. જવું હોય તો ના જવાય એવી કે છે. અંદર એવું સુખ વર્તે, સુખ છોડવાનું ગમે નહીં એવું કહેવા માંગે છે. તાલાવેલી રંગ ચડી ગયો, એ રંગ ઉતરે નહીં. બરાબર, બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. શાંતિ દાદા બોલો, સંભળાતું નથી. આ મશીન બદલો ને તમે. શું નરેનભાઈ ને કહીને બોલજો. જય સચ્ચિદાનંદ. સંભળાય? હા, જય સચ્ચિદાનંદ. બોલો. મહેશાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણે દીપકાનંદજી આપતા સૂત્ર 4 3 35 3335. બેટા તમે વાંચો ત્યાં સુધી કાઢો. હા, વાંચું. જે ચિત્ત જ્ઞાતા ડેશ જ્ઞેયને જુએ એ શુદ્ધ ચિત્ત. તમે શું કીધું? 3 35. 3335 3335. મોટું કરજો. હા, બરાબર. થાય છે.
મહેશાનંદજી વાંચજો. તો નંબર હા એટલે આ બહુ નાના અક્ષર છે ને, વંચાતું નથી મને. તમે વાંચા હવે આવ્યું. હવે હા, આવ્યું ને? જે હા. ચિત્ત જ્ઞાતા જ્ઞેયને જુએ એ શુદ્ધ ચિત્ત. એટલે આ જોવાનો સ્વભાવ ચિત્તનો છે, શુદ્ધ ચિત્ત. એ જ તમે શુદ્ધ આત્મા છો. એ જ્ઞાની બાવો, પ્રજ્ઞાપક્ષ વાળો, એ કોને હા. જુએ છે? જ્ઞેય અને જ્ઞાતા જ્ઞેયને જુએ. એટલે એટલે આપણો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા જે છે ને, જે ચિત્ત જ્ઞાતા જ્ઞેયને જુએ એટલે શાંતિભાઈને જુએ. હવે હા. શાંતિભાઈના અંતઃકરણને જુએ. આપણે શુદ્ધ આત્મા તો રહ્યું શું જોવાનું? એ જ્ઞેય થઈ હવે ગયું. કાંતિભાઈ ને જ્ઞેય એટલે જોવાનું. જ્ઞાતા હવે દ્રષ્ટા કહીએ છે ને. હા, બોલો. મહેશાનંદજી, હવે હમ. ચિત્ત પોતે જ જ્ઞાન દર્શન એમ થયું ને? હા, ચિત્ત કે શુદ્ધ પછી ચિત્ત એ આત્મા જ્ઞાન દર્શન એમ? શુદ્ધાત્મા. એ શુદ્ધ ચિત્ત એ શુદ્ધાત્મા છે, દાદા કે છે. પેલા એમ? સમજી લો. હા. હા, શુદ્ધ ચિત્ત એ શુદ્ધાત્મા ને અશુદ્ધ એ અનાત્માનો ભાગ રહ્યો. શાંતિભાઈના અશુદ્ધિ ભાગમાં રહ્યો અશુદ્ધ હા, ચિત્ત. બરાબર છે. અશુદ્ધિ શાંતિભાઈના ભાગમાં રહ્યો. અને હા, હા. શુદ્ધ જેટલું ચિત્ત થાય, સંપૂર્ણ હા. શુદ્ધ થાય, એ દાદા ભગવાનનું સંપૂર્ણ સિદ્ધ ચિત્ત થયેલું. એટલે એબ્સોલ્યુટ આત્મા થયો. આ ચિત્તની શુદ્ધિકરણની જ ક્રિયા છે બધી. જેટલું બરાબર. શાંતિભાઈને જુદાપણા તરીકે જોશો ને, હા, હા. શાંતિભાઈ કેવા છે, શું કરે છે, કેટલી આજ્ઞા પાડે છે, નથી પાડતા, શાંતિભાઈનો વ્યવહાર કેવો ઉકલી રહ્યો છે, એને જોનારો ચિત્ત છે. ચિત્તનું ફોટા પાડે છે બધું. અંતસ્કરણના 4 ભાગ છે. એમાં ચિત્ત એકલું જ ચેતન વાળું છે, બરાબર. બાકી કોઈ ચેતન વાળું ભાગ નથી. હવે મહેશાનંદજી, હા, બોલો. હા, બોલો. આપણે કહીએ છીએ ને કે શુદ્ધ ઉપયોગ પૂર્વક ચિત્તની હમ. હાજરીમાં, હમ. શુદ્ધ ઉપયોગ પૂર્વક ચિત્તની હાજરીમાં ચરણ વિધિ કરવાની શક્તિ આપો, શક્તિ હા, આપો. તો હા, બરાબર છે, શુદ્ધ બરાબર. ચિત્ત, શુદ્ધ ઉપયોગ આત્માનો અને શુદ્ધ ચિત્ત જુદું? એટલે શુદ્ધાત્માનું છે આ શુદ્ધ ચિત્ત. એટલે જેટલું ચિત્તની હાજરીમાં વાંચો એ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થઈ. આપણે જ્યારે શુદ્ધ ઉપયોગ પૂર્વક વાંચીએ હમ. તો તો એમને એ ચિત્ત ભલે ના હોય તોય ચાલે એમ? ના ચાલે. ચિત્તની હાજરીને જ શુદ્ધ ઉપયોગ કયો. ચિત્ત ના હોય હાજર તો હા. મિકેનિકલ થઈ ગયું. ખાવામાં પણ ચિત્તની હાજરી, રમવામાં પણ ચિત્તની હાજરી, અસીમ હા, જે હા. જે કાંઈ બોલવામાં, ચરણ વિધિ, નવકલમ બધામાં ચિત્તની હાજરી વગર મિકેનિકલ થઈ ગયું. હા, હવે ચિત્ત જે છે ને મહેશાનંદજી, હા. કે ચિત્ત ત્યાં રહ્યું, ચિત્તની હાજરીમાં બોલાય છે, હમ. પણ ચિત્ત જતું રહે બહાર, એ પણ ખબર તો પડે છે આપણને. આપણે ખબર પડે તો પાછું લાવવાનું ને આપણે. તો ચરણ વિધિ બોલો તો 5 મિનિટ સુધી ચિત્ત બીજે જતું રહે. હા, તરત હા, ચિત્ત જતું રહે. જેટલું જલ્દી લાવો એટલી જાગૃતિ કહેવાય, પુરુષાર્થ કહેવાય. હા, એટલે જવાનો એનો મારું કહેવું એમ સ્વભાવ છે. છે. બરાબર છે. જવાનો એનો તો સ્વભાવ, પાછું લાવવાનો આપણો સ્વભાવ છે, પુરુષાર્થનો ભાગ છે. એટલે આપણે એટલું શુદ્ધ પૂર્વક આપણે ચરણ વિધિ ના કરીએ એમ કહેવાય ને, ચિત્ત બહાર ગયું એટલે? ના જ કરી કે ફાયદો ના થાય ને. જેટલું હા, ચિત્તની હાજરીમાં એને શુદ્ધ ઉપયોગ કહેવાય, એટલો હા, હા. તમને વધારે આનંદ, ઉત્સાહ, શુદ્ધાત્માનું સુખ વર્તે તમને. એટલો હા, એ વાત પરમાનંદનું સાચી. સુખ વર્તે. હા, એ બરાબર છે. હા. સાચી સાચી વાત. અને જતું રહે એટલે તો પછી નંબર ભમર થઈ જાય છે. જતું રહે એનો સ્વભાવ છે, પણ પાછું આપણે લાવીએ છે કે નહીં, આપણે પુરુષાર્થનો ભાગ છે પાછો. એ જવાનો વાત તો એનો સાચી સ્વભાવ તમારી. છે, મનનો સ્વભાવ વિચારવાનો, ચિત્તનો સ્વભાવ ફોટા પાડવાનો. હા, એ આપણા હાથમાં નથી જવાનો ભાગ. પણ પાછું લાવવાનો અથવા ચિત્ત ના જાય એનો ઉપયોગ હમ. ગોઠવવાનો તમારો પુરુષાર્થનો ભાગ. હવે એક ચિત્તે થાય એવું નથી બધું. સદુપયોગ રહેવાય એવું નથી કાયમનો. હા, એ પણ ના, એ આપણે ખરી વાત છે જેટલા તમારી.
પણ જેટલો રહે છે ને બોલો. એટલો હા આનંદ પૂર્વક બોલાય છે ચરણવિધિ. એનો આનંદ કોઈ હોય હા એટલે ધીરે 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 આવશે. બરાબર. તો ને આપણે 10% રહ્યું, હા હા ખરી વાત કરી છે. લેવા જેવું નથી. હા હા ચિત્તની હાજરીમાં ના બોલાય પણ બોલજો, ધીરે ધીરે ચિત્તની હાજરી વધશે. ઘણા ના કે ના આ આવી જાય ચિત્તની કશું. હાજરી નથી. હા ચિત્તની બસ આ હાજરી તો ખાલી વાત કરું છું. ચિત્તની એ હાજરી છોડી તો ના ગઈ ને, દેતા. ના છોડવાનું તો છે જ નહીં, પણ ચિત્તની આ તો હાજરી ખાલી તો વાત ગઈ ને કરું છું. તો એ લીટી પણ ભૂલી જવાય. જે ક્રમ આવતો હોય ને એ તો કઉ છું મિકેનિક થઈ જાય, હા એ મિકેનિક એટલે ભૂલી પણ જવાય. હા એ તો હવે એ તો જાય આવે એનો સ્વભાવ છે, પણ આપણે પાછું લાવવાનો, ભૂલી ગયા લીટી ફરી રિપીટ કરવાનું, એ આપણા પુરુષાર્થમાં કાચા નહીં પડવાનું. ટૂંકમાં એવું બરાબર કહેવા છે. માંગે છે. હા જવું કે ના જવું એનો ભરેલો માલ છે. તમે કીધું ને કે આપણે ખાવાનું પણ ચિત્તની હાજરીમાં કરવું, બરાબર. તો એ ચિત્ત બધું અને ખાવા બધી વાત હા બધા કોઈ પણ કામમાં. આજ્ઞા પણ ચિત્તની હાજરીમાં પાડવાની. બરાબર છે. મિકેનિકલ ના થઈ જવું જોઈએ. હા એટલે જયારે ચિત્તની હાજરી હોય ત્યારે આત્મા હોય જ. હા એ શુદ્ધ ઉપયોગ કહેવાય ને. એ હા શુદ્ધથી બરાબર. તે જ તમે પોતે છો. હા અને જતું રહે એની ખબર પડે એટલે બરાબર છે. એ આત્મા અને ચિત્ત બરાબર છે. એકરૂપ થઈ જાય. હા હા એકરૂપ થઈ જાય છેલ્લા. બરાબર સરસ. હવે બીજો પ્રશ્ન છે કે આપણે ચરણ વિધિ કરીએ, કીર્તન ભક્તિ બોલીએ, આ સૂત્રો વાંચીએ, હવે એ વખતે આપણી અંદર શુદ્ધ રજકણો અંદર દાખલ થાય. શુદ્ધ પરમાણુ થાય ને અંદર. હવે અશુદ્ધ શુદ્ધ પરમાણુ એટલે બહાર જાય. હા અને અશુદ્ધ શુદ્ધ પરમાણુ બહાર ફેંકીએ ને શુદ્ધ પરમાણુ અંદર આવે. કારણ કે તમે હવે ચિત્તની હાજરીમાં બોલો છો ને, હા એટલે શુદ્ધ પરમાણુ અંદર આવે. હવે જયારે પરમાણુ તો બહાર આકાશમાં બધા બ્રહ્માંડમાં શુદ્ધ હોય, બરાબર. શુદ્ધ પરમાણુ એટલે એટલે આપણે અવિશ્રતા બધું વિશ્રતા હવે થઈને જતું રહે. મિશ્ર થયેલું ને એ હા બધું વિશ્રતા થઈને બધો ભરેલો માલ બધો વિશ્રતા થઈ જાય. શુદ્ધ ઉપયોગ થઈ જાય. પેલું મિશ્ર થયેલું બધું મિક્સ થઈ ગયેલું. હા હવે આપણું બધું વિશ્રતા જ થાય છે. જેટલું શુદ્ધ ઉપયોગમાં રહીએ એટલું વિશ્રતા થાય ને બીજું પેન્ડિંગ રહે. નહીં તો કશું નવા કર્મ ના બંધાય. વિશ્રતા થવાનું એટલું પેન્ડિંગ રહે. આ વિશ્રસા થાય છે ને તો અંદરના બધા પરમાણુ વિશ્રસા થઈને બહાર જતા રહે. હા શુદ્ધ થઈને જતા રહે. હવે શુદ્ધ પરમાણુ અંદર દાખલ થાય એમ નહીં તો વિશ્રસા અંદર દાખલ થાય એમ. શુદ્ધ દાખલ થાય એટલે દાખલ ના થાય. દાખલ તો કશું થવાનું રહ્યું નહીં. પણ પેલું અજ્ઞાનતા કરીને જે ભરેલો માલ છે એ આખો શુદ્ધ ઉપયોગ પૂર્વક એની વિશ્રસા થાય. નહીં તો પેન્ડિંગ રહે. એટલું વિશ્રસા થવાનું શું. આપણે કહીએ છીએ ને કે કીર્તન ભક્તિ બોલીએ એટલે અશુદ્ધ પરમાણુ બહાર જાય અને શુદ્ધ પરમાણુ અંદર દાખલ થાય. હા એ તો આ સમજાવવા માટે બોલીએ છે, પણ ખરેખર તો શુદ્ધ પરમાણુ દાખલ થાય એટલે શુદ્ધ ઉપયોગ રહે એમ. હા બરાબર. એ તો ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા છે. જે અશુદ્ધ હા ચિત્ત બરાબર. કેટલા અવતારોથી બધી અશુદ્ધિ પામેલું એ આખી શુદ્ધિકરણની ક્રિયા છે. હા એટલે એ થાય એટલે ચિત્ત શુદ્ધ થતું જાય. હા બરાબર. બહુ સરસ હો. સરસ એમ કહેવા માંગે છે. ના ના ખરેખર ને મારો ભ્રમ ભાગી ગયો. બરાબર. જય સચ્ચિદાનંદ. બોલો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય જય સચ્ચિદાનંદ.
કોઈ પ્રશ્ન? નલિનીબેન, તમારું પતી ગયું? નલિની બેન પાસે બધા બહુ છે જી. હા, તો સમય છે તો પૂછો ને. આ એક સૂત્ર છે. ચિત્ત ફસાયું એટલે ઐશ્વર્ય તૂટી ગયું, અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. ઐશ્વર્ય તૂટ્યું પછી શું થયું? ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. એટલે ખરેખર શું કહેવા માંગે? એટલે આપણું ચિત્તની જેવી રમણતા હોય ને એવો અવતાર થાય. અણહક નું આપણે લેતા હોય, અણહક ના વિષયો ભોગવતા હોય, એટલે ચિત્તમાં એ ચિત્રામણ ચિતરાઈ ગયું એવી એની ગતિ થાય. એટલે ચાર પગ જાનવરના અણહકના વિષયો ને અણહક નહીં, લક્ષ્મીને એ બધું એવું ચિતરાઈ ગયું ચિત્તમાં, પછી એ અવતારમાં જવું પડે. એ પરમાણુ જ તમને એ કપટ ને મોહ વધે તો કેવું સ્ત્રી પ્રકૃતિમાં જાય, મોહ ને પેલું વધે ક્રોધ તો પુરુષમાં જાય. એવું જનાવરમાં નરક ગતિ, દેવગતિ એ પરમાણુ ને આધારે દેહ બંધાય છે. જનાવરનો દેહ કે એ પરમાણુ જેવું ચિત્તમાં તમે એ અણકના વિષયો, અણકની લક્ષ્મી ને બધું થયું ને એના આધારે નરક ગતિ છે, ચાર પગ છે, મનુષ્ય અવતાર છે. એટલે આ ચારેય ગતિમાં ચિત્તની ચિત્રામણ ને આધારે એ પેકિંગ કહેવાય એનું. શુદ્ધાત્મા તો નોખો જ છે, એવું પેકિંગ તમને પ્રાપ્ત થાય એમ કે છે. જનાવરના એટલે દાદા કે 80% લોકો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે, બધા ચાર પગમાં જવાના છે. લઈ રિટર્ન ટિકિટ આવ્યા છે ત્યાંથી ને પાછા સહજ રિટર્ન ટિકિટ 80% લોકો કે છે એ જનાવરમાં જવાના છે. એવું કેમ કીધું? કારણ કે પછી પરમાણુ જેવા હોય ને, લઈને આવ્યા છે ને પાછા નવા પરમાણુ પણ એવા ચાર્જ કરે છે. એટલે આ ગતિ પરમાણુના આધારે થાય છે. ચિત્તની ચિત્રામણને આધારે તમારે એ અવતારમાં જવું પડે છે. એટલે દાદાએ કહ્યું કે આપણું હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણું ચિત્ત ધીરે 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 શુદ્ધિકરણને પામે. 2 ભવ, 3 ભવ, 15 ભવમાં છેવટે આપણો મોક્ષ થવાનો. પણ આમ તો દાદાએ હા બોલો. ચિત્ત જ્યાં ફસાતું હોય એની તમને ખબર તો પડે. હા, બધું કપડાનો શોખ, સાડીનો શોખ, દાગીનાનો શોખ. એટલે દાદા મળ્યા, આપણી પાસે આટલું સરસ જ્ઞાન છે, પણ હજી જે સ્ત્રી પ્રકૃતિ છે એ પ્રમાણે હજી નલિની બેનને એ બધો મોહ છે, હજી જોઈ શકાય છે મોહ. તો એમ પણ થાય કે હવે આ બધું ખરેખર હોવું ના જોઈએ પણ છે, તો એને જોવાથી ઓછો થાય. હા, જોવાથી, એના પ્રતિક્રમણ કરવાથી, આપણે એનો પક્ષ ના લઈએ, બધા ઉપાયો આપ્યા છે ને. હા, એ ભૂલોનો પક્ષ ના લઈએ, પ્રકૃતિનો પક્ષ ના લઈએ, મોહનો પક્ષ ના લઈએ. નલિનીબેન, શેના માટે તમે હવે આ બધું તો દાદા મળ્યા છતાં શેના માટે આ બધો શોખ છે, મોજ શોખ છે? દાદા કઈ શોખીન થજો પણ મોજ એક કરજો. મિનિટ, મહેશ આનંદજી, એક મિનિટ. ના, હું આવવાની જ નથી. અમે મારે બધું ખાવાનું પડી ગયું. સત્સંગ બધું મહેશ આનંદજી. સોરી. એટલે જોઈ શકાય છે કે એમ કે હજી ઘણો બધો મોહ છે,
પણ હવે હમ. એ ડિસ્ચાર્જ હશે, એટલે કે જે પહેલા કર્યો હશે બધું, પણ હવે તો એ બધા હમ. ભાવ છે જ નહીં, એટલે એમ કે હવે તો આ બધું આપણને ખપતું જ નથી, તો એ હમ. રીતે ઓછું થાય. ના, ડિસ્ચાર્જ તો બોલાય જ નહીં. દાદા કે છે તો ભૂલનું ઉપરાણું બીજું કહેવાય. હા હા, બરાબર. આપણા માટે બીજાનું આપણે સમજવા અને કરતા ના જોઈએ, દોષિત ના જોઈએ એટલે બીજા માટે બોલાય. પણ બરાબર પોતાની પ્રકૃતિ માટે ડિસ્ચાર્જ તો બોલાય જ નહીં. ભરેલો માલ પણ ના બોલાય. બરાબર, તો એને ટેકો હા આપજો એવું થાય ને. હા, ટેકો આપ્યો, પક્ષ લીધો, ઉપરાણું લીધું, બધું બહુ થાય. બરાબર. હમ. હજી એક પ્રશ્ન છે. હમ. એક એક સૂત્ર છે, હમ. વિશ્વાસઘાત થાય તો ભાઈબંધને છોડી દે, અલ્યા હમ. ના છોડાય, મય હમ. પરમાત્મા શક્તિ છે, અને હમ. સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય તો પરમાત્મા દશાએ આવી જાય. એટલે હમ. એમાં શું કહે છે દાદા? ફરી બોલો. એટલે કે હા, બોલો ફરી. વિશ્વાસઘાત થાય તો ભાઈબંધને છોડી દે, અલ્યા ના હમ. છોડાય, મય પરમાત્મા હમ. શક્તિ છે, અને સ્વરૂપ હમ. જ્ઞાન પ્રાપ્ત થાય તો પરમાત્મા દશાએ આવી જાય. હમ. એટલે શું, વિશ્વાસઘાત થાય ને તો તમે ભાઈબંધી ને બધું એના જોડે વ્યવહાર ને બધો કટઅપ કરી નાખો, તિરસ્કાર ઉભો થાય, અભાવ થાય, બધું થાય ને. એટલે તિરસ્કાર બી ના કરાય. એટલે આ તો કોઈ પણ હોય ભાઈ, એના ઉદય કર્મ છે એના, તો આપણે તિરસ્કાર કે અભાવ કરવાની કઈ જરૂર છે? કારણ કે અંદર ભગવાન રહેલા છે. જેવી રીતે નહીં, બિલાડીનો દાખલો આપતા હતા, બિલાડી આડે આવી, તો હવે બિલાડીને ભગવાન અંદર છે ખબર છે કે નહીં તમને? તો કઈ ખબર છે, છતાંય ભગવાન સાથે એને અપસુકન માનો છો. તો બિલાડીમાં રહેલા ભગવાન શું કહે છે? એક અવતાર મારા જેવો પણ આપજો. એટલે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેવું હોય, વિશ્વાસઘાત થયો હોય, છતાં અંદર વિશ્વાસઘાત વ્યક્તિએ કર્યો છે એવું માનીએ છે. ભગવાન રહ્યા છે ભૂલી જઈએ છે. એટલે ભગવાન પર વિશ્વાસઘાત થયો એવું માનીએ છે. એટલે બે છૂટું પાડવાનું. કહેવા શું માંગે છે કે વિશ્વાસઘાત જે થયો તમારી જોડે, એ તમારો જે ઋણાનુબંધ નો હિસાબ હતો, ભાઈ બેન સગા સંબંધી, પણ અંદર ભગવાન છે. એટલે દાદા કે છે ને, કોઈને ઠપકો આપવો હોય તો ભગવાનને નમસ્કાર કરવાના, ભગવાનને કહેવાનું બાજુ પર બેસવું, મારે એને જરા ઠપકો આપવો છે. તો શુદ્ધાત્મા ના ભૂલાવો જોઈએ અંદર બેઠેલા, એ સાથે વ્યવહાર કરવાનો. વિશ્વાસઘાત તો કર્યો પેલા વ્યક્તિએ, તો ભગવાનને તમે અંદર છૂટા નથી પાડતા. એને વિશ્વાસ કર્યો એટલે ભગવાન કે છે તું મને સાથે વિશ્વાસઘાતી બનાવી દીધો. હા, ભગવાન પણ વિશ્વાસઘાતી થઈ ગયા ને આ બિલાડીના દાખલા જેવું છે. એટલે વિશ્વાસઘાત થયો આપણા ઉદય કર્મના આધારે, તમે પછી ભગવાન સાથે એને ગાળો ભાણો છો એમ, એવું કહેવા માંગે છે. અંદર ભગવાનને ભૂલાય નહીં. કોઈ પણ વ્યવહાર કરતી વખતે એને વિશ્વાસઘાત કર્યો એટલે ભગવાને કર્યો, એ ભૂતકાળમાં તો એ વ્યક્તિએ કર્યો છે. ભૂતકાળમાં બી બિલાડી આવી રીતે સામે મળે તો અપસુકન થાય, ને બિલાડી આડી જાય તો અપસુકન. એટલે ભૂતકાળમાં એવું બધું બહુ માનતા હતા. એ વખતે ખબર નથી ને કે આ હા, પણ એ વાંચો ને, બિલાડીમાં એ ભૂતકાળમાં જે શુદ્ધાત્મા છે બની ને ગયું, એવું. હા, એ ભૂતકાળ આવે યાદ સાથે કોઈ પ્રતિક્રમણ તો કરાય જ તારે. ભૂતકાળમાં જે બનેલું હોય ને બધું, કોઈના માટે અભિપ્રાયો નોંધ ભગવાન સાથે રાખીને, ભગવાનને છૂટા પાડીને નથી કર્યું. અંદર સાથે વિશ્વાસઘાત અને વ્યક્તિએ કર્યો. એ ભૂતકાળનું બધું થયું હોય નહીં, પ્રતિક યાદ આવે છે. જેટલું યાદ આવે ને ફરી ફરી યાદ, એટલે ફરિયાદ બરાબર. ઉભી છે. એટલા પ્રતિક્રમણ કરી દેવાના કે ભાઈ ભગવાનને જોયા નહીં મેં, બરાબર. બિલાડીને આમ ભૂલી ગઈ. હા, એ રીતે બધા વ્યક્તિ માટે પણ તો બિલાડીનો દાખલો છે. હમણાં તમે જે અભિપ્રાય અને નોંધની વાત કરી ને, તો અભિપ્રાય અને નોંધ એ બંને જુદા છે કે એક જ છે? જેટલા નામ હોય ને, ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી, બધા છોડવા જુદા નહીં. હા, એટલે જેટલા દાદાના શબ્દો છે ને, બધાના મિનિંગ અલગ અલગ હોય.
દરેક હોય. કારણ કે નોંધ એટલે આપણે પછી કોઈ નોંધ છે ને વ્યક્તિ દાદા માટે કહે છે. હા હા બોલો. કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય હોય આપણે કે કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે આપણને એમ થાય કે આ વ્યક્તિ આવી જ છે એમ, એટલે પણ નોંધ ના રાખવી, નોંધ હા નહીં રાખવી. એટલે એ નોંધ પડેલી છે અંદર તો એવું થયું ને. પછી અભિપ્રાય ના, અભિપ્રાય જેટલો લાંબો થાય ને કાયમ માટે પછી નોંધમાં કન્વર્ટ થઈ જાય. ઓ, એ રીતે છે એમ ને. નોંધ છે ને વાઇડ ડેફિનેશન છે. બરાબર. દાદા કે છે નોંધ તો રખાય જ નહીં. આવ્યો અભિપ્રાય આવ્યો કે આ માણસ હવે પેલો, દાદા કે ખમીસ મારું આવે તો અરવિંદ કાકા 10 ની નોટ કાઢી, અમે નોંધ ના રાખીએ, અભિપ્રાય બી ના છે એવું. એટલે કોઈ અને બી વ્યક્તિ છઠ ઊંચું લટકાઈ જઈએ, કોઈ બી છઠ એ વ્યક્તિ જગ્યા પર ના કાયમની લટકાઈએ. એ સેમ નથી. અરે ઉદય કર્મ ને આધીન છે વ્યક્તિ. બરાબર છે. આજે ચોરી કરવા આવવાની, કાલે 10 ની નોટ કાઢી ગયો તો અભિપ્રાય તો રખાય જ નહીં કે કે આજે ફરી એ કાઢી કાયમનો નાખશે. ચોર નથી. કાયમનો નથી, એને કઈ એવું ફસામણ આવી હશે એટલે આજે લઈ ગયો. બરાબર આપણે 10 ની નોટ આપીએ ને તો કે મારે નથી જોતા. હમ પેલું નહીં દાદા દાખલા આપતા કે રાજા બી જંગલમાં ભૂલો પડ્યો હોય ને હમ તો પેલી ઝુંપડણીનો રોટલો 2 દાડાનો હોય એ પૂછ્યા વગર ખાઈ જાય. બરાબર ઝુંપડપટ્ટી વાળા બહાર ગયા હોય ને ભૂખ લાગી છે, સંજોગ આધાર ચોર છે, ચોર ખરેખર છે જ નહીં કોઈ. બરાબર. એટલે દાદા કે છે આ જગતમાં ચોર છે જ નહીં, સંજોગ આધીન એને એના ઉદય કર્મને ચોરી કરાવડાવે. અંદર તો ભગવાન છે એટલે કોઈ કરતા જ નથી, સંજોગો આધીન બધું થઈ રહ્યું છે. પણ તમને કેમ ભેગો થયો? હા, આ પેલું એક પદમાં આવે છે ને. આપણા માટે નહીં બોલવાનું, આપણા માટે નહીં બોલવાનું. હા, સંજોગ આધીન બરાબર. મેં ચોરી કરી એ પાછું આ છે ને સોનાની કટાર પણ પેટ માટે જોખમ. આ જ્ઞાન ક્યારે કયું વાપરવાનું, બીજા માટે વાપરવાનું. હું સંજોગ આધાર એટલે મારે ચોરી થઈ ગઈ તો પછી જ્ઞાનનો દુરુપયોગ કહેવાય, એ મારી ભૂલ કહેવાય, કરાય નહીં ચોરી. કેવું વાપરવાનું. એક પદમાં આવે છે ને એક લીટી, એક લાઈન છે એમાં, સંજોગાનુસાર માનવ ભમરડો. સંજોગાધીન છે, સંજોગાધીન છે માનવ ભમરડો, એટલે સંજોગાધીન સંજોગો છે પ્રમાણે જ બધું કરે ને. માનવ ભમરડો. એટલે સંજોગાધીન છે માનવ ભમરડો. અક્કડ અમે હું પદ ફરતો, અહમ પોતાતા રાજી થઈ ગયો, અહમ ડુબાતા નારાજ. બહુ લાંબુ પદ છે, બહુ સરસ છે. આના પર તો બહુ સરસ લખ્યું છે. સંજોગાધીન છે, આપણી પોતાની જાત માટે નહીં માનવાનું. સામે વાળાનું, હા, સામે વાળો એટલે સંજોગોને દુરુપયોગ આધીન થાય. છે. હું જૂઠું બોલું, ચોરી કરું ને હું કહું કે હું સંજોગાધીન છે તો શું? હા, બરાબર. સોનાની કટાર પેટ માટે જોખમ. હમ. જ્ઞાનનો દુરુપયોગ કહેવાય. દરેક વસ્તુ પોતા માટે વ્યવસ્થિત શક્તિ પણ પોતા માટે નહીં વાપરવાની. આમ કહ્યું ખરું કે વ્યવસ્થિત શક્તિ બધું તમને ચલાવી લે છે, મન વચન કાયા બધું વ્યવસ્થિત તાબે છે. પણ ભૂલ થતી હોય તો મારી ભૂલ છે, કચાશ છે, નબળાઈ છે, એ વાપરવાનું. આ સિદ્ધાંત સમજી લેવાનો. સંજોગાધીન જ છો તમે હોવ, સામે વાળો પણ. તમને ભેગો થયો તો મારી ભૂલ છે, સામે વાળાની નથી. કારણ કે તમે સામે વાળાથી નથી બંધાયા, તમારી ભૂલથી તમે બંધાયા છો. એટલે જ્ઞાનનો દુરુપયોગ ક્યારે થયો કે હું જે કરું એ બધું સંજોગાધીન છે, મને ફાવે એમ કરું, મેં શું ભૂલ કરી, એ દુરુપયોગ કહેવાય. ભરેલો માલ છે, બન્યું. એ તો બહુ ડિપ્રેશન આવે તો કહેવાય કે વ્યવસ્થિત બહાર કશું થવાનું નથી. એ ક્યારે વાપરવાનું, ક્યારે નહીં વાપરવાનું, ભોગવેની ભૂલ. એ બધું દાદાએ સત્સંગમાં બહુ વાત કરી છે. પોતાના સાસુ કે પૈસા ગા પડી ગયા તો ભોગવેની ભૂલ નહીં વાપરવાનું, આપણા માટે વાપરવાનું, બીજા માટે ભોગવેની ભૂલ નથી વાપરવાનું. આપણને અપમાન કરી ગયો, એ બધી બહુ જ છે દાદાની વાતો. બોલો એક છેલ્લું બીજું. છે, પૂછું? હા પૂછો ને.
એટલે દાદા ભગવાનનું એક સૂત્ર છે, જગત અમારો પડઘો છે, આપણે તો અંદર ખૂબ માન્યતાઓ પડેલી છે. જ્ઞાન મળ્યા પછી અનંતા કર્મો જાય છે. એટલે દાદા આગળ કહે છે કે જ્ઞાન મળ્યા પછી અનંતા કર્મો જાય છે. તો એ કેવી રીતે એમ? દાદા કે જ્ઞાન આપે તારે બધા પાપો ધોઈ નાખે છે, બધા કર્મનો એટલે નાના અગ્નિથી તમારા પાપ રૂપી બધા કર્મો મેં બાળી મૂકે છે. એટલે આમાં મારો એક પ્રશ્ન છે, દાદાએ કહ્યું એ તો બરાબર સાચું જ છે બધું, પણ આપણે પણ જો વફાદારીથી દાદાનું કંઈ પણ જે કરીએ તો આપણે પણ અમુક ડિગ્રી ઉપર ચડીએ ખરા? ચડીએ કે નહીં? હા તો ચડો છે, ચડી જ રહ્યા છે ને, ચડીએ જ નહીં શું? દાદા કે આ જ્ઞાન પછી બધી ડિગ્રી ઉપર ચડી જ રહ્યા છે, અંશે કરીને સ્વભાવશે ચડી જ રહ્યા છો. જેટલું જ્ઞાન વાપરો એટલી ડિગ્રી શ્રેણી ચડી રહ્યા છો, એટલા ગુંઠાણું ઉપર જાઓ છો. બરાબર બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ ત્રિમંત્ર બોલાવો, નલિનબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચણ મુક્કારો, સૌ અપાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. જય